गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अध्याय 6 श्लोक 41 અને 42। प्राप्य पुण्यकृतान् लोकान् प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वतीः समाः उषित्वा शाश्वतीः समाः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् लोके जन्म यदीदृशम्। આના પહેલાના શ્લોકમાં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ એવી વાત કરેલી। નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, કલ્યાણ કરવાવાળા વ્યક્તિની દુર્ગતિ થતી નથી। દુર્ગતિ નથી થતી તો એની કઈ ગતિ થાય છે એ પ્રશ્નના જવાબમાં અહીંયા કહે છે। એ પહેલાં બે સામાન્ય રીતે સમજ જરૂરી છે। લોકો જે વ્યવહારમાં ઉપયોગ કરતા હોય શબ્દોનો અને અધ્યાત્મમાં જે વાસ્તવિક એનો અર્થ થતો હોય એ બંને અલગ અલગ હોય છે। અહીંયા જેવી રીતે પદોના નામ છે, જેવી રીતે વસ્તુઓના નામ છે, એવી રીતે અધ્યાત્મમાં તત્વોના ભાવોના નામ હોય છે, એનો એ જ અર્થ થતો હોય છે। તો એવી રીતે બે શબ્દો છે, એક છે પુણ્ય અને એક છે સત્વ। આ બે શબ્દો છે। આપણે બધી જ જગ્યાએ એક જ સરખું વાત કરતા હોય, પરંતુ અધ્યાત્મમાં બંને શબ્દોના અલગ અલગ અર્થ છે, બંને કન્સેપ્ટ અલગ અલગ છે, સત્વ અને પુણ્યના। કેટલાક લોકો એવું કે ગીતા, ભાગવત, તત્વજ્ઞાન, સત્સંગ એની કાંઈ જરૂર જ નથી, લોક સેવા કરો, ભૂખ્યાને જમાડો, વૃક્ષો વાવો, તળાવો ગારો, લોક ઉપકાર કરો, સારું કરો, આ બધુંય કાંઈ જરૂર જ નથી। જ્ઞાનની શું જરૂર છે, ગીતા વાંચવાની ક્યાં જરૂર છે, સારું કામ કરીએ એટલું બસ છે। આ એવી વાત થઈ કે લોકો એમ કે પાણી આપો, બસ સાફ ટાંકો સાફ કરવાની કંઈ જરૂર જ નથી, ટાંકો સાફ કરવામાં ટાઈમ નહીં બગાડવાનો, પાણી આપો પાણી આપો। ટાંકો સાફ કર્યા વગર પાણી આપવામાં આવે, લાંબો સમય સુધી પાણી સ્વચ્છ ન રહી શકે। જે પાણી જીવનનું કારણ બનતું હોય એ જ પાણી મરણનું કારણ બની શકે। પાત્રની શુદ્ધિ જેમ અપેક્ષિત છે, તો જ પાણી લાંબો સમય સુધી આપી શકાય જો પાત્રની શુદ્ધિ બરાબર રખાય। કોઈ પણ જગ્યાએ ન્યાય લાગુ પડે। ઉત્પત્તિ સ્થાનને બરાબર રાખો એટલે ઉત્પન્ન થવાવાળી વસ્તુ બરાબર નીકળે। ઉત્પન્ન થવાવાળી વસ્તુ લાંબો સમય સુધી જીવન આપે। પાત્રની શુદ્ધિ ન હોય, જીવન આપનારી વસ્તુ મરણ આપનારી બની રહે। આપણે એવું કહીએ કે રસોઈ બનાવવાથી મતલબ વાસણ શું કામ ધોવાના, વાસણ ધોવામાં પડવાનું જ નહીં, રસોઈ જ બનાવવાની, જમવાનું જરા વાસણ નહીં ધોવાના, ટાઈમ બગડે ખોટો, એને આપણે મૂર્ખ કહીએ। આપણને ખબર છે રસોઈ કરવી જરૂરી છે જેટલી એના કરતાં વધારે વાસણ ધોવા જરૂરી છે।
એકાદ વસ્તુ ઓછી બને તો ચાલે, પણ એકાદ વાસણ ન ધોઈએ એમ ન ચાલે. આ જેમ વ્યવહારનો નિયમ છે એવો જ નિયમ અધ્યાત્મમાં છે. કેટલા બધા પુણ્ય કર્મો કરવામાં આવે, પણ એ પુણ્યના કર્મો જ્યાંથી નીકળે છે એ ચિત્તની શુદ્ધિ ખૂબ જરૂરી બને. જો ચિત્ત શુદ્ધિ ન હોય, લાંબો સમય સુધી વ્યક્તિ સત્કર્મ કરી શકે નહીં. સત્કર્મો કરતાં કરતાં પણ એનું મન લાલસાઓ રાખવા માંડે, ભૌતિક લાલસા એમાં ભળી જાય. જેવી રીતે પાત્રને સાફ કરવામાં ન આવે, કચરો એમાં ભળી જાય, પાત્રની ગંદકી પાણીમાં ભળી જાય. એવી જ રીતે જ્યાંથી કર્મો નીકળે છે એ ચિત્તને શુદ્ધ કરવામાં ન આવે, ચિત્તની મલિનતા કર્મમાં પ્રવેશી જાય. પરિણામે સત્કર્મ કરવાવાળું ચિત્ત ભૌતિક ફળની લાલસામાં ચોટે. પછી વ્યક્તિ પાસેથી એ સત્કારની અપેક્ષા રાખે, વ્યક્તિ પાસેથી કદરની અપેક્ષા રાખે, વ્યક્તિ પાસેથી પૈસાની અપેક્ષા રાખે, વ્યક્તિ પાસેથી સત્તાની અપેક્ષા રાખે, વ્યક્તિ પાસેથી ભૌતિક ફાયદાઓની પરંપરા સર્જાઈ જાય. કામ સારું જ કર્યું, કામ સમાજને ઉપયોગી હતું, ચિત્ત અશુદ્ધ થતું રહ્યું, ચિત્ત તરફ ધ્યાન ન અપાયું. પરિણામે એ સત્કર્મ લાંબો સમય સુધી લોકોપકારી રહે નહીં, લાંબો સમય સુધી સત્કર્મ કરી શકે નહીં. કે સત્કર્મનું ફળ હંમેશા કદર રૂપે જ આવે એવું કહી શકાય નહીં. સત્કર્મ તમે કરો અને કદર મળે એવો આ જગતનો તો ન્યાય ન સંભવી શકે. સત્કર્મ આપણે કરીએ અને બીજા એને ઓળખી જાય, બીજા એની કદર કરે, બીજા એને સમજી જાય, આવું કંઈ હંમેશા બને નહીં. કર્મ કરતી વખતે ધ્યાન જે પરમાત્મામાં ચિત્ત શુદ્ધિમાં રહેવું જોઈએ, એ ધ્યાન વસ્તુ ઉપર જાય, એ ધ્યાન વ્યક્તિની કદર ઉપર જાય. એટલે શંકરાચાર્યજી કે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુ ઉપલબ્ધયે વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભિ. કોઈ સત્કર્મ તમે જ્યારે કરો ત્યારે ચિત્તની શુદ્ધિ માટે કરવા, વસ્તુ ઉપલબ્ધિ માટે નહીં. વસ્તુ સિદ્ધિ વિચાર માત્રથી ન કિંચિત કર્મ કોટિભિ, કોટી પ્રકારના કર્મો કરો એનાથી કાંઈ આત્માનો વિકાસ ન થાય. એટલે પહેલી વસ્તુ, સૌથી પહેલો કન્સેપ્ટ સમજવાનો પુણ્યનો અને બીજો સમજવાનો સત્વનો. જે પણ પુણ્યના આપણે કામ કરીએ, સત્કર્મ કરીએ, એ એક. સાથે સાથે જેવી રીતે આપણે પાણીની સપ્લાય કરીએ, પાણી આપીએ, બીજું શું કરીએ? વાસણને સાફ રાખીએ. રસોઈ સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ બનાવીએ, પણ વાસણની સાફ સફાઈના એટલું જ ધ્યાન આપીએ. એવી જ રીતે પુણ્ય કર્મો કરો, ચિત્ત શુદ્ધિ ઉપર ધ્યાન આપો. જો ચિત્ત શુદ્ધિ ઉપર ધ્યાન ના આપવામાં આવે તો લાંબો સમય સુધી જેવી રીતે પાણી શુદ્ધ ન સપ્લાય થઈ શકે, પાત્ર શુદ્ધ ન રાખો, તો એમ ચિત્ત શુદ્ધિ ન રાખો, લાંબા સમય સુધી શુદ્ધ રીતે કર્મ ન થઈ શકે. એટલે પેલું પુણ્ય કર્મો. જે પણ ભૌતિક જીવનથી ઉપરના કર્મો ઉપકારના છે એ બધા પુણ્ય કર્મો કહેવાય છે. લોકોને કોઈ પણ રીતે તમે ઉપયોગી થાવ, એ સામેવાળા વ્યક્તિનું સ્તર જોઈ અને આપણું પુણ્ય નક્કી થાય. સામેવાળો બહુ ઉત્તમ કક્ષાનો છે તો એનું ઉત્તમ કક્ષાનું પુણ્ય ઘટિત થાય. સામેવાળો મધ્યમ કક્ષાનો છે, મધ્યમ કક્ષાનું પુણ્ય ઘટિત થાય. સામેવાળો નીચેની કક્ષાનો છે તો પણ આપણને નીચેની કક્ષાનું તો પુણ્ય થાય જ. જે સ્તરનો ઉપકાર હોય એ સ્તરનું પુણ્ય હોય. પરોપકારની આ પરંપરાને કારણે જ આપણો સમાજ આજે હજારો વર્ષોથી જીવે છે. કેવલ આપણે મનુષ્ય તરીકે જીવતા હોય એવું નથી, પશુ પક્ષીઓ વનસ્પતિઓ એટલે જ જીવે છે. પરસ્પર ઉપકારની ભાવના છે. કુદરતે પરસ્પર ઉપકારની ભાવના રાખેલી છે. ઉપકારની ભાવનાની સાથે સાથે પરસ્પર ક્ષમાની ભાવના રાખેલી છે. હંમેશા જો વ્યક્તિ બીજાની પાસેથી ન્યાય જ લેતો રહે તો ક્યારેય પણ વ્યક્તિ સુખથી, શાંતિથી, પ્રેમથી જીવી શકે નહીં. એ જીવવા માટે જેવી રીતે ઉપકારની ભાવના કુદરતે રાખેલી છે, બીજી ભાવના ક્ષમાની રાખેલી છે. સમાજમાં, પરિવારમાં એવું ઘણું બધું છે, એવું ઘણું બધું ઘણાને નથી ગમતું અને મારાથી થાય છે.
સામે પક્ષે મારે પણ એ ધ્યાન રાખવાનું છે કે મને ન ગમતું ઘણું બધું જ્યારે થાય ત્યારે મારે એને ક્ષમાની ભાવના રાખવાની છે. કારણ કે મારાથી પણ એવું ઘણું બધું થાય છે જે ઘણા બધાને ગમતું નથી. ઘણા પશુને, પક્ષીને, વનસ્પતિને, ઘણા બધા લોકોને એવી મારાથી ઘણી બધી વસ્તુઓ થાય છે કે જે ઘણા લોકોને ઉપયોગી નથી, ઘણાને ગમતું. સામે પક્ષે જો એ ભાવના મારામાં ન આવે તો ચિત્ત શુદ્ધિમાં બાધા ઉત્પન્ન થાય છે. એટલે બે વાત, એક તો પરોપકારની ભાવના ને બીજી ક્ષમાની ભાવના. આ ચિત્ત શુદ્ધિ માટે અતિશય જરૂરી ગણાય છે. કર્મો કરવામાં પુણ્ય કરતા જઈએ સાથે સાથે વિકાસ થવો બહુ જરૂરી છે. ચિત્તનો વિકાસ ન થાય, ગમે તેટલા કર્મો કરવામાં આવે, એ કર્મોનું બહુ કોઈ લાંબુ ફળ મળે નહીં. તો શું મળે? ત્યારે ગીતામાં એ કીધું કે કેટલાક બે પ્રકારના સત્કર્મો કરે, બેયની કેટેગરી અલગ અલગ હોય. એક કીધું કે પ્રાપ્ય પુણ્ય કૃતામ, પુણ્ય કર્મો કરે. કોઈ પણ પ્રકારની શક્તિ પોતાના કરતા બીજામાં જ્યારે વાપરો, એ કોણ વાપરી શકે? જેનું વિઝન બ્રોડ થયું છે. પર્સનલ મેચ્યોરિટી પણ ઘણા લોકો ઓછામાં હોય, એમનામાં પણ પર્સન તરીકેની મેચ્યોરિટી ન હોય. પોતાનું પણ હિત કરી ન શકે એવી એમની પાંગડી બુદ્ધિ હોય. એને તમે પોતા ઉપર પણ છોડો તો પોતાનું જોખમ ઊભું કરી દે. પોતાના હિતની પણ પોતાની પાસે બુદ્ધિ નથી. કેટલાક લોકોની પાસે પોતાનું હિત કરવાની બુદ્ધિ હોય, પણ પોતાના પરિવાર સુધી પણ એ જઈ શકે એટલી બુદ્ધિ એનામાં ન હોય. એટલે એને ફેમિલી મેચ્યોરિટી ન હોય. કેટલાક લોકોમાં ફેમિલી મેચ્યોરિટી હોય, એ પોતાના ભાઈ માટે ગમે તે કરે, પણ થોડોક આગળ વધે ગામ માટે કાંઈ ન કરે. કેટલાક લોકો માટે ફેમિલી મેચ્યોરિટીની સાથે સાથે ગામની મેચ્યોરિટી હોય. પોતાના ગામ માટે કરે કેમ કે ત્યાં પોતાનું જોડાયું. વધતું જાય, કેટલાકને પોતાનો જિલ્લો, કેટલાકને પોતાનું રાજ્ય, કેટલાકને પોતાનું રાષ્ટ્ર. આ જેમ જેમ વ્યક્તિ વ્હાઇટ થતો જાય, વિસ્તાર કરતો જાય, એમ એની વિચારધારા વ્યાપક થતી જાય. અંતે એક જ ચૈતન્ય, એક જ બ્રહ્મ સ્વરૂપ, એક જ પરમાત્મ તત્વ સુધી પહોંચે ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના ઘટિત થાય. આ અતિશય ઉચ્ચ સ્થિતિ છે. ધીરે ધીરે એની મેચ્યોરિટી વધતી જાય, પરંતુ અંતિમ વસુધૈવ કુટુંબકમની ભાવના એમનામાં ઘટિત થાય ને લાગે કે ભગવાન એવું મને ઘણું આપ્યું છે, સમય, શક્તિ, સમજ, બુદ્ધિ, બધું જ. બીજાને માટે હું કેવી રીતે ઉપયોગી થાઉં? હંમેશા બીજાને ઉપયોગી થવાનો વિચાર બધાને નથી આવી શકતો. કોઈ ઉત્તમ મસ્તિષ્કમાં જ આ ઘટિત થાય છે. બધા જ સારું કામ કરી શકે એવી યોગ્યતાવાળા નથી હોતા. જેમ બધા પૈસા નથી કમાઈ શકતા. ગમે તેટલા પૈસા એકને આપો, પૈસા કમાવાની બુદ્ધિ બધા પાસે નથી. 1 લાખના 12,000 કરે, 1 લાખના 5 લાખ કરી દે. બધા પાસે જેમ પૈસા કમાવાની બુદ્ધિ નથી, એમ ઉપકાર કરવાની, બીજાને કામ આવવાની, ઉપયોગી થવાની બુદ્ધિ પણ બધા પાસે હોતી નથી. સગવડતા બધા પાસે હોય, શક્તિ બધા પાસે હોય, વાપરવાની બુદ્ધિ બધા પાસે હોતી નથી. એટલે અહીંયા પહેલી વાત કરે છે, પુણ્ય કર્મો. જે વ્યક્તિ થોડોક આગળ વધે છે અધ્યાત્મમાં, પોતાના વિકાસમાં, એ પહેલા પુણ્ય કર્મોની શરૂઆત કરે છે. એ પહેલું ધોરણ પાસ કરે છે. અહીંયાની શરૂઆત પુણ્ય કર્મોથી થાય છે, બીજાને ઉપયોગી થવાથી થાય છે. એ પુણ્યના ફળ રૂપે એ કરતો જાય છે. જેમ જેમ વ્યવહારમાં પરીક્ષાઓ ઉપરની આવતી જાય, એને મળનારો અધિકાર પણ ઉપરનો આવતો જાય. IASની પરીક્ષા અતિશય કઠિન ગણાય, મળનારો અધિકાર પણ અતિ ઉપરનો કહેવાય. પરીક્ષા જેવી આવે એવો સામે એને અધિકાર મળે. BEdની પરીક્ષા એનાથી નીચેની ગણાય, મળનારો અધિકાર શિક્ષક તરીકેનો એનાથી નીચેનો કહેવાય. ક્લાર્કની પરીક્ષા એનાથી નીચેની કહેવાય, મળવાવાળો અધિકાર એનાથી નીચેનો કહેવાય. જેવી પરીક્ષા આવે એવો અધિકાર મળે. વ્યક્તિના જીવનમાં પણ પરીક્ષાની અહીંયા શરૂઆત થઈ જાય. એક જન્મારો જાય, ધનિક તરીકેનું પેપર લખવાનું આવે.
પૈસા મળે. એ પરીક્ષાની શરૂઆત થઈ ગઈ. હવે એ ક્યાં વાપરે? એ પરીક્ષાનું પેપર જ લખવાનું છે, બધું ઉપર એ ઓટોમેટિકલી એનું ચેક થવાનું છે. એ વ્યક્તિ પેપરમાં બરાબર પાસ ન થાય, ઉપરવાળું એમને આ બાજુ નાખી દે, પાસ થઈ જાય, બીજી બાજુ વહી જાય, બીજો જન્મારો આવે, અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, પત્ની અનુકૂળ મળે, આ બીજો જન્મારો, બીજી પરીક્ષા આવી. ત્રીજો જન્મારો આવે, પ્રતિકૂળ પત્ની મળે, આ ત્રીજો જન્મારો છે. પતિ અથવા પત્નીનું અનુકૂળ અથવા પ્રતિકૂળ મળવું, આ બંને પરીક્ષાના એક એક ભાગ છે. હંમેશા બધા જ લોકોને બધા જ સંજોગો અનુકૂળ મળી શકતા નથી. આપણે એવું ચાહીએ કે બધું આપણને અનુકૂળ મળે, માતા પિતા અનુકૂળ મળે, ભાઈ અનુકૂળ મળે, ભાઈ મને રામ જેવો મળે, ભરત જેવો મળે, દીકરા મારા શ્રવણ જેવા મળે, જમાઈ ભૂલથી પણ શ્રવણ જેવા ન મળે, એ બરાબર મારા કૈયા મારી એવા મળે, મારા દીકરા અને દીકરી મારા કૈયા મારીએ, સામે પક્ષે એમના ઘરના પણ મારા કૈયા મારીએ, અને આ પાછા એના કયામાં ન વહી જાય. આ બરાબર સત્તા લાલસુ મન આવું ગણિત કરતું રહે હંમેશા. મારા રહેવા જોઈએ, બીજા મારા થવા જોઈએ, મારા બીજાના ન થઈ જવા જોઈએ, મારી સત્તા કાયમ રહેવી જોઈએ. સત્તાનો આ ખેલ નાના અમથા પરિવારથી લઈ સંસદ સુધીનો ચાલે. વ્યક્તિનું મન આમાં જ રમ્યા કરે. એ પછી સંપ્રદાય હોય તો એવું ગણિત શરૂ થાય કે આમાં મારા કેટલા, અડધા મારા કેટલા, અડધા બીજાના કેટલા, પૂરા મારા કેટલા, બીજાના કેટલા. આવું જો મન ગણિત કરતું રહે, અધ્યાત્મ ક્યારેય સાધી ન શકે, બોધની પ્રાપ્તિ એને ક્યારેય થઈ ન શકે. જો એને મોટું પ્રાપ્ત કરવું છે, જે વ્યક્તિને મોટા સોદા કરવા છે, એને 5-25 રૂપિયાની લેણદેણમાં પડવું જ નહીં. એ માથાકૂટમાં એ જો પડે નોકર ચાકર સાથે, શાકભાજીવાળા સાથે, તો એ ક્યારેય મોટા સોદા ન કરી શકે. મોટા સોદા માટે જે મનની સાયલેન્સ રાખવી જોઈએ, શાંતતા રાખવી જોઈએ, એ રાખી ન શકે. એટલે જેને મોટું કામ કરવું એને નાનું છોડવું જ પડે. કદાચ એ સ્વેચ્છાએ ન છોડે, પરાણે છોડવું પડે. એવી જ રીતે જેને અધ્યાત્મમાં મોટું ગણિત ગણવાનું છે, એને નાના ગણિત કમસે કમ બંધ કરી દેવા પડે. એટલે આ બધી જ નાની નાની વાતો હોય એ એના ચિત્તને વિક્ષેપ કરતી હોય છે. આવા અલગ 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 જન્મોમાં પરીક્ષાઓ આવે. એક જન્મમાં પણ અનેક પરીક્ષાઓ આવે. એમાં માત્ર ને માત્ર અધ્યાત્મ તરફ, પરમાત્મા તરફની ઉન્મુખતા એને બચાવી શકે. વ્યક્તિને જેમ પરીક્ષા આવે એમ સહન કરવાની શક્તિ એની વધતી જાય. પહેલા પ્રતિકૂળતા જરાય સહન ન થતી હોય, પછી ધીમે ધીમે મન ટેવ પાડી દે સહન કરવાની. ઘણી જગ્યાએ આપણે જોઈએ કે ઘરે પત્ની એટલું બધું રાડો નાખતી હોય કે આપણને લાગે કે હવે પૂરું જ થઈ જશે, કાલે છૂટાછેડા, ત્યાં કાંઈ ન હોય. બીજે દિવસે એક અમારે તો આ દરરોજનું થયું. એક વ્યક્તિને આઘાત થઈ જાય, બીજા વ્યક્તિને કાંઈ ન લાગે, કેમ કે બીજા વ્યક્તિને સહન કરવાની શક્તિ વધી ગઈ. દરરોજનું થયું એટલે સહન કરવાની શક્તિ કુદરતે આપોઆપ વધારી દીધી. પ્રતિકૂળ સંજોગો મળે કે અનુકૂળ સંજોગો મળે, એ બધા જ એક પેપર છે. એક વખતે વિદ્યાનું પેપર આવે, આવા અલગ 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 પેપરો આવે. આ બધી જ જીવનની પરીક્ષાથી જીવ ઉપર ચડતો જાય. પુણ્યનો ઉદય થાય, પુણ્ય મળે એટલે શું મળે? લૌકિક જીવનમાં કેટલીક વસ્તુઓ મળે. પુણ્યના ઉદય વખતે જેને પ્રબળ પુણ્ય છે ને શું મળે એનું વર્ણન કરતા સુભાષિતકાર ભર્તૃહરિએ કીધું છે, સુનું સચરિતા સતી પ્રિયતમા સ્વામી પ્રસાદોન્મુખ સ્નિગ્ધમ મિત્રમ અવંચક પરિજનો નિક્લેશલેશમ મનઃ આકારો રુચિર સ્થિરશ્ચ વિભવો વિદ્યાવદાતમ મુખમ તુષ્ટે વિષ્ટપકષ્ટહારિણી હરો સંપ્રાપ્યતે દેહિનામ. આટલી વસ્તુ એક પુણ્યના ઉદયથી મળે. સૌથી પહેલું સુનું સચ્ચરિતા, સત્પુત્ર મળવો આ સૌથી મોટા પુણ્યના ઉદયની વાત છે. સત્પુત્ર મળવો એ બહુ સૌભાગ્યની વાત છે. સારી જગ્યાએ વિચાર કરવા વાળો, સારી જગ્યાએ સંપત્તિને ખર્ચવા વાળો, સારા વિચાર સાથે જોડાવા વાળો પુત્ર મળવો
આ પુરુષાર્થની વાત નથી. એ કાંઈ લઈને ન આવ્યો હોય ને તો આપણે ગમે તેટલું કરીએ, એ સત્કાર્યમાં ક્યારેય જોડાય જ નહીં. એનામાં કંઈક બેઝ જોઈએ તો કામ થાય. હંમેશા તેલ બિયા હોય તો તેલ નીકળે. રેતી ગમે તેટલી તપાવો, ગમે તેવા ઘાણામાં નાખો, મશીનમાં, એમાંથી તેલ નીકળે નહીં. તેલ નીકળવા માટે એટલીસ્ટ બેઝ તેલનો તો જોઈએ, તો એમાંથી તેલ કોઈ પણ પ્રકારનું મશીન કાઢી શકે, વધતું અથવા ઓછું, પણ બેઝ પહેલાં જોઈએ. તેલ બિયા એ રિક્વાયર છે. એવી જ રીતે બેઝિક જો એની બુદ્ધિ સ્થિરતા ન થઈ હોય તો ગમે તેટલા ઉપદેશો કરવામાં આવે, ગમે તેટલા ક્લાસીસો રખાવવામાં આવે, મોંઘી સ્કૂલોમાં મૂકવામાં આવે, એનું આ ચાલે જ નહીં. એ ત્યાંનો ત્યાં જ રહે. કરોડો રૂપિયા કમાઈને આપવામાં આવે, કરોડો રૂપિયા ખાલી કરી દે. એટલે આપણે ત્યાં પહેલાં કીધું કે ભારતની અથવા કોઈ પણ દેશની ભાવિ પેઢીને બચાવવી હોય એને ક્રિકેટર અને એક્ટરથી બચાવો અને કેરેક્ટર પાછળ લગાવો. આપણે બધા કાલ વયા જશું, બીજા બધા કાલ વયા જશે. જો એ એક્ટર અને ક્રિકેટર પાછળ રહેશે, આકર્ષણનું કેન્દ્ર એ રહેશે, એ વયા જશે, એને કંઈ પણ બોટલો પકડાવતા જશે, એ એનાથી છૂટશે જ નહીં. સંત પાછળ લાગશે, કદાચ સંત વયા જશે, બીજું બધું વહી જશે, ગીતા પકડાવતા જશે, સારો રસ્તો પકડાવતા જશે. જવાના તો બેય છે. એ વ્યક્તિની જોડાવાનું કલ્યાણ થઈ જશે. એ વ્યક્તિએ કઈ ગતિ કરી, એને શું, એનો હિસાબ કિતાબ એ સમજી જશે. પરંતુ એને જે પકડાવતા જશે ને એ બહુ મહત્વનું હશે. આગળના રસ્તામાં એને એવા ઘણા મળી જશે. અહીંયાથી એ ભટકશે તો આગળ રસ્તો બતાવવા વાળા કોક હશે જ, પણ એ રસ્તો બતાવવો એ બહુ મહત્વનું રહેશે. એટલે પહેલું પુણ્યનો ઉદય થાય તો શું મળે? તો કે સુનું સચ્ચરિતા, પુત્ર વગેરે, પુત્રી વગેરે સત્કર્મમાં આવે સૌથી મોટા પુણ્યનો ઉદય. પછી સતી પ્રિયતમા, અનુકૂળ પત્ની મળવી, આ બીજા પુણ્યના ઉદયની નિશાની છે. પત્ની તરીકે જોઈએ તો પતિની અનુકૂળતા મળવી, આ બીજા પુણ્યનું. સ્વામી પ્રસાદોન્મુખ, પ્રસાદ પ્રસન્નતા કરે એવો સ્વામી મળવો, બહુ સેવા મળવા. આપણે ત્યાં એવું કહેવાય કે સારા નોકરો મળવા એ પુણ્યની વાત છે, અને નોકરોને સારા સ્વામી મળવા એ પણ પુણ્યની વાત છે. આ બંને પૈસાથી નથી ખરીદી શકાતા. કેટલાક લોકો ઉપર ગમે તેટલો ઉપકાર કરો, એ એક દિવસ તમને છોડીને વયા જાય. અને એક ઉપર બહુ ઓછો ઉપકાર કરો, બંધાઈને રહે. વધારે ઉપકાર કરવાથી, વધારે સાચવવાથી વધારે રહી જાય એવું નથી. એનામાં કેરની ભાવના કેટલી છે, એ કેર કેટલી કરી શકે છે, એ એના આત્માથી નક્કી થાય. એ કયા સ્તરનો વ્યક્તિ છે એનાથી નક્કી થાય. એટલે ઉન્મુખ બને એવા સ્વામી મળવા, પ્રસાદોન્મુખ સ્વામી મળવા, જે દુઃખ કીધા વગર સમજી જાય. કઈને ઘણા બધા સમજી જાય દુઃખ કહેવામાં આવે, પણ સજ્જન વ્યક્તિની એક નિશાની છે, એ બધે દુઃખ કે નહીં, એ રડવાનો મંડે, એ બધી જગ્યાએ ભીખ ન માંગે, એનું આત્મગૌરવ વણાય છે. જેવી રીતે કુદરત અમુક શક્તિ આપે, શક્તિની સાથેના અધિકારો આપે, અધિકારી સાથેની મર્યાદાઓ જોડી દે. એ પછી આમનમ ન ફરે. જજને ઊંચામાં ઊંચી પોસ્ટ આપે, પણ મર્યાદા બાંધે. જજ બહાર ન ફરી શકે, કોન્ટેક્ટ ન રાખી શકે બધા સાથે, સોશિયલ ન થઈ શકે. આ જજને બધા નિયમનું પાલન કરવાનું હોય. એવી જ રીતે જેમ જેમ ઉત્તમ કક્ષા આવતી જાય, અમુક અમુક નિયમો એને પાળવાના હોય. અહીંયા ઉત્તમ કક્ષાની સજ્જનતા મળે એટલે એની સાથે આ નિયમ રહી જાય. એ બધાને કહી ન શકે દુઃખ. ક્યાંક ક્યાંક જ એવા સ્થાન મળે જ્યાં એ કે. એટલે સ્વામી પ્રસાદોન્મુખ. પછી સ્નિગ્ધમ મિત્રમ, પોતાનું દુઃખ અને સુખ સમજી શકે એવા મિત્રો મળવા, એ ચોથા પુણ્યના ઉદયની છે. તાળી મિત્રો 100 મળે, પાડી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે 100 લાખનમાં એક. બધા એમ કે મિત્રો, હજારો મિત્રો છે. હજારો કોઈ દિવસ મિત્રો હોય? બધા લોકો રાજનેતાઓ કે મિત્રો, બધા લાપન એમ થાય કે અમારો મિત્ર છે. મિત્ર શબ્દની બહુ મોટી વ્યાખ્યા છે. એ કોક એકાદ બે હોય.
એના માટે એક સુહૃદ શબ્દ છે. હૃદય સુધી પહોંચી શકે ને મિત્ર થઈ શકે. થાળી મિત્રો, પાડી મિત્રો, એ બધા તો અનેક હોય, લાખો હોય. એક પાડીમાં કામ કરતા હોય, એક થાળીમાં જમતા હોય, તાળી દેતા હોય મેચ વખતે. એવા તો તાળી મિત્રો, થાળી મિત્રો, પાડી મિત્રો, એવા કેટલા બધા મિત્રો. પણ કલ્યાણ મિત્રોનો સંગ એ બહુ ઓછો હોય, કે જે એને હિતકારક વાત સાથે જોડી શકે, એને કલ્યાણ મિત્ર કહેવાય. એ બહુ ઓછા હોય. એટલે સ્નિગ્ધમ મિત્રમ, વૃક્ષ નહીં પણ કેવો મિત્ર, તો કે સ્નિગ્ધમ મિત્રમ. સ્નિગ્ધ મિત્ર મળવો જીવનમાં કદાચ એક જ હોય, પણ એ સ્નિગ્ધ હોય. એનું નુકસાન કરીને પણ મારું નુકસાન કદી ન વિચારે. પોતે દુઃખી થઈને મારું દુઃખ એ મનમાં પણ ન વિચારી શકે. આને મિત્ર કહેવાય છે. પછી અવંચક પરિજનો, આ તો બહુ જ મોટા પુણ્યની વાત, અને આ લગભગ કોઈને મળેલી નથી. આસપાસના લોકો છેતરવા વાળા ન હોય. લગભગ બધા સગા, લગભગ બધા આપણા આસપાસનું જે આપણા પરિજનો છે, એ મોટા ભાગે આપણી સામે મીઠું બોલે, આપણી પાછળ બરાબર આપણી નિંદા શરૂ થાય. આ એક જ કામ પરિજનો કરતા રહેલા, કેમ કે જીવનમાં એને બીજું કોઈ ધ્યેય જ નથી. જીવનમાં બીજું કંઈ કરવાનું નથી. ક્યાંક જમવા ભેગા થાય, આપણું જમે, જેવા જુદા થાય એવું કે બીજું બધું કર્યું, પણ ગુલાબ જાંબુમાં લોભ કરી દીધો સાવ. સારા મીઠાઈવાળા ન બોલાવ્યા, પૈસાનો આમ. ઓછા ખર્ચો તો પણ એને તકલીફ, વધારે ખર્ચો તો કે કાંઈ લેવા દેવા છે, કેટલો ખર્ચો કરી દીધો આમાં. આવું બધું ક્યાં જરૂર હોય? કાંઈ જરૂર ન હોય આવી બધી કરવાની. એને સાદાઈને માન છે એટલે એવું નથી બોલતા, એને દુખે છે, એને તકલીફ બીજી જગ્યાએ છે. એ કોઈ તત્વજ્ઞાની નથી કે એને આ બધું જોઈને તકલીફ થતી હોય. એને તકલીફ બીજી જગ્યાએ છે, એને ઈર્ષ્યા છે. આટલું કરવાથી આનું માન વધી જશે. આ 2-3 વાત છે. એક, ગમે તેવી રીતે રે વ્યક્તિ, એ નિંદાનું પાત્ર બની જાય એના પરિજનથી. પરિજનો લગભગ આવું કામ કરતા રહે, અહીંની વાત ત્યાં કરે, ત્યાંની વાત અહીંયા કરે, અહીંની વાત ત્યાં કરે. એ તકલીફ નથી, પરિજન આવા છે. તકલીફ એ છે, આવા પરિજનોને કારણે આપણા સમય, શક્તિ, બુદ્ધિ બધું વ્યર્થ જતું જાય, અને ગીતા જેવા ગ્રંથો વાંચવા પાછળ આપણી પાસે સમય જ ન મળે એવા બધાને ખુશ કરવામાં. આપણું મન એ જ ગણિત કરતું રહે, ઓને ખોટું લાગી જાય, ઓને ખોટું લાગી જાય, ઓને ખોટું લાગી જાય. એને આપણે ખોટું ન લાગે એનું જિંદગીભર ધ્યાન રાખીએ. જિંદગીભર એને ફોન કરીને બોલાવીએ. એકાદ વખત ભૂલાઈ જાય તો એ 500 વાર બોલાવ્યા એને ન યાદ રાખે. એનું મન એકવાર ન બોલાવ્યા ને એને જ યાદ રાખે. એનું મન 500 સારી વાત યાદ ન કરી શકે. એનું મન એક જ ખોટી વાત પકડી લે અને એ જ 500 વાર બધાને કહે. 500 સારી વાત એક વાર ન કહે, ખોટી એક વાત 500 વાર કહે. શાસ્ત્રકારોને પરિજનોથી તકલીફ નથી. પરિજનોને કારણે આપણો સમય, શક્તિ અધ્યાત્મમાં નથી લાગતા ને એનું એને દુઃખ છે. પરિજનોની આસક્તિ દુઃખરૂપ છે. પરિજનો દુઃખરૂપ નથી. પરિજનોમાં લાગતી આસક્તિ, પરિજનોને ન ઓળખવા પણ દુઃખરૂપ છે. એટલે એમને કીધું અવંચક પરિજનો. કેટલાક એવા હોય આપણામાંથી કે અવંચક હોય, જે છેતરે નહીં એવા હોય. એ સામે પણ એવા હોય, પાછળ પણ એવા જ હોય. મોઢે કદાચ કડવું કહી શકે, પણ એનું અંતર અહિત કરનારું ન હોય. એને કહેવાય અવંચક પરિજનો. પછી નિક્લેશ લેશમ મનઃ, પ્રસન્ન રહેવું મન મળવું. આ બહુ આત્માની મોટી સંપત્તિ કહેવાય. કરોડો રૂપિયા દેતા પણ વ્યક્તિ સંવાદી ન થઈ શકે. પ્રસન્ન રહેવું મન કરોડો રૂપિયા દેતા ન મળે. કોઈ વ્યક્તિનો સ્વભાવ ખરાબ છે, એને કરોડો દેતા સુધારી શકાય કે ન સુધારી શકાય? એને પોઝિટિવ બનાવી શકાય કરોડો રૂપિયા દઈને? ન બનાવી શકાય. નિક્લેશ લેશમ મનઃ. કેમ? તો કે એ પૂર્વની પ્રાપ્તિ કરીને મન આવતું હોય. એ અત્યારે મેળવેલું જ નથી. એ ગુસ્સો છે, એને જન્મોથી સાથી છે, એટલે એ અત્યારે ગુસ્સે છે. એ તિક્રમ કરે છે, એ ચાલાકી કરે છે, જન્મોથી એ જ કરતો આવ્યો છે, એટલે એ અત્યારે કરે છે.
એટલે નિક્લેશ લેશમ મનઃ, નિક્લેશ પ્રસન્નતાયુક્ત મન મળવું ને બહુ મોટા પુણ્યની વાત છે. પછી આકારો રુચિર, રુચિર આકાર મળવું, સર્વ ઇન્દ્રિય વાળું શરીર મળવું. એક ઇન્દ્રિયની ખોટ હોય, વિચારો શરીરનો આકાર કેટલો બગડી જાય. બધું જોઈએ એક આંખ ન હોય, બધું જોઈએ એક કાન ન હોય, બધું જોઈએ એક પગ ન હોય. સર્વ ઇન્દ્રિયથી પરિપૂર્ણ શરીર મળવું એ પુણ્યની વાત છે. વ્યક્તિ એની કેર નથી કરતો, પોતાને શું મળ્યું છે એની કેર એ ક્યારેય નથી કરતો. હંમેશા એની ફરિયાદો શૂઝ ઉપર રહે છે. ઇમર્સનની એક વાત છે, ક્યાંક એને શૂઝ જોયા હતા, મોટો લેખક, એટલે એને અતૃપ્તતા થઈ. કોઈ પણ વસ્તુ, ભૌતિક વસ્તુ ત્યાં રે એમાં કોઈ તકલીફ નથી, એનો ઉપયોગ કરીએ એમાં પણ કોઈ તકલીફ નથી. મનમાં કબજો જમાવી જાય ને ત્યારે એ તકલીફ પડે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જ્યારે કબજો મન ઉપર લઈ લે ને ત્યારે વ્યક્તિ નકામી થતી હોય એના વગર. એટલે એ બેચેન થઈ ગયો એ શૂઝ માટે. થોડીક વાર ફરિયાદ શરૂ કરી કે આવી સ્થિતિ મને મળી હોત તો આ શૂઝ હું લેત, પણ કાશ મને એવી જગ્યાએ જન્મ જ ન મળ્યો કે હું આવા શૂઝ લઈ શકું. લોકોને પણ ગાડી જોઈને એવું થાય ને, અમે આવી લેત ક્યારેક, પણ અમારી સ્થિતિ જ નથી એટલે આવી ન લઈ શકે. એ દુઃખનું કારણ છે. જતો ગયો જતો ગયો જતો ગયો આગળ. એક અપંગ વ્યક્તિને એને જોયો, એ ત્યાંથી ત્યાં પહોંચવામાં એને 15 મિનિટ લાગી. એ ઢસડતો હતો, એક પગ આમ કરતો હતો, એક પગ આમ કરતો હતો. લેખક અને કવિ હતો પોતે. વિચાર્યું એને, અત્યાર સુધી મેં પરમાત્માને એટલું બધું કહી દીધું 15 મિનિટ કે મને આવી જગ્યાએ જન્મ ના આપ્યો, આવા શૂઝ ન આપ્યા, આવું બધું જ એને યાદ આવ્યું. હું અહીંયા આસાનીથી આવી શક્યો કેટલું બધું ચાલીને, અને સામે જોયું તો એક અપંગ વ્યક્તિ જતો હતો. જોયું કે કેટલી બધી મહેનત કરે છે. એક પગ, એક ડગલું ચાલવા માટે એની મહેનત કેટલી, એનો સંઘર્ષ કેટલો, એનો થાક કેટલો. એક ડગલું ચાલી ન શકે. કેવી સ્થિતિ એની. તરત જ એનું મન છે એ બદલી ગયું. ધન્યવાદ આપ્યા પરમાત્માને કે આવા પગ આપવા બદલ, આવી સારી સ્થિતિના પગ આપવા બદલ હું ધન્યવાદ વ્યક્ત કરું છું. દ્રષ્ટિ નહોતી કે એને શું આપ્યું છે એના તરફ નજર નથી. એટલે અહીંયા કહે છે કે આકારો રુચિર, સારું શરીર મળવું ને એ પણ બહુ મોટા પુણ્યની વાત છે. શાસ્ત્રકારો કહે છે મહતા પુણ્ય પિંડેન કાયનસો ત્વયાકૃતા. બહુ મોટો પુણ્યનો રાશિ જમા કર્યો ત્યારે એક કાયા આપણે મનુષ્ય તરીકેની લઈ લીધી. મહતા પુણ્ય પિંડેન કાયનસો ત્વયાકૃતા. આકારો રુચિર, પછી સ્થિરશ્ચ વિભવ, વૈભવ સ્થિર મળવું એ મોટા પુણ્યની વાત છે. કંઈ પણ વસ્તુની પ્રાપ્તિ પુણ્ય વગર નથી થતી. એ વૈભવ બધાને મળે છે કોઈના કોઈ પ્રકારનો, એ પુણ્યથી મળે છે. પુણ્ય એમાં કામ કરે જ છે. એ સ્થિર મળવું, ટકેવો મળવું, એ પુણ્યની વાત કહેવાય. સ્થિરશ્ચ વિભવો. અને અંતિમ પ્રબળ પુણ્યની વાત વિદ્યાવદાતમ મુખમ, સારી વાણીનો પ્રસાદી મળવી, વાણી સારી મળવી. આ બહુ મોટા પુણ્યની વાત હોય તો એ મળે. વિદ્યાવદાતમ મુખમ તુષ્ટે વિષ્ટપ કષ્ટહારિણી હરો સંપ્રાપ્યતે દેહિનામ. પ્રસન્નતા પરમાત્માની થાય ત્યારે આટલી વસ્તુ મળે એનું કારણ ઉત્તમ પુણ્યના યોગે મળતી હોય છે આ બધી વસ્તુઓ. પુણ્યનો યોગ ન હોય તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ ઓછે વધતે અંશે મળતી હોય. કોકને પુત્ર સારા હોય, પત્ની બરાબર ન હોય, કોકને પત્ની બરાબર ન હોય, પુત્ર પુત્રી સારા હોય, કોકને એ બંને હોય તો ધન ન હોય, કોઈને ધન હોય તો વિદ્યા ન હોય. ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક મર્યાદા હોય, એનું કારણ પુણ્યનો એવો યોગ ન હોય. એટલે અહીંયા આ વાત પુણ્ય જેમ 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 કર્મો થાય, સત્કર્મ થાય, એવી રીતે આ બધી વસ્તુઓ મળતી હોય છે. હવે પછી પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન, આ બધામાંથી વ્યક્તિ એક 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 જન્મારો પાસ કરે છે. કેટલાક જન્મારાઓ આપણા, કેટલા બધા હજારો હજારો જન્મારા આપણા થઈ ગયા. ગીતામાં પણ કીધું કે હજારો જન્મારા વીતી ગયા છે.
તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. હું બધું જાણું છું પણ નત્વમ વેત્થ પરંતપ. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. બહુ જન્મારા મારા થઈ ગયા. એવું નહીં કે મારા થયા, કૃષ્ણ એવું કહે છે, પણ એ તારા પણ થયા. જન્માની તવ જ અર્જુન. એ બધું હું જાણું છું એવું કહે છે. નત્વમ વેત્થ પરંત તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. એ તું નથી જાણતો, એટલો જ ફરક છે. એનો મતલબ નથી થયા એવું નથી, તારી જાણકારીમાં નથી. આજ આપણે પણ જોઈએ છીએ અસ્તિત્વની અનંતતા આપણા કલ્પના વિસ્તાર કરતાં ઘણી બધી મોટી છે. આપણું મન જોઈ શકે એવું નહીં, આપણું મન કલ્પના કરી શકે ને એના કરતાં સત્ય ક્યાં ઘણું વ્યાપક છે. જોવું એ વાત અને કલ્પના કરવી અલગ વાત. કલ્પનાથી વધારે ક્યાંય અનંતતા છે. વિચારો 200 વર્ષ પહેલા કોઈએ કલ્પના કરી હોય કે એક એવું સાધન આવે આપણા હાથમાં અને આપણે ગમે ત્યાં હોય અને ગમે તેની સાથે વાત કરી શકીએ અને જેની સાથે ધારી એની સાથે જ વાત કરી શકીએ. તો 200 વર્ષ પહેલા મનુષ્યના મનનું પ્રત્યક્ષ તો નહોતું, કલ્પનામાં પણ નહોતું. અચ્છા, કલ્પના કરી શકે એવું પણ નહોતું. આવું કોઈ કહે તો 99% સમાજમાં એવું કહે કે આ વાતો જ કરે છે, ગાંડો છે આ વ્યક્તિ, એવું થાય જ નહીં એવું કહે. જેવી રીતે અત્યારે જે કોન્ફિડન્સથી વ્યક્તિ કહે છે ને કે આત્મા હોય જ નહીં, આવું કંઈ પુણ્ય પાપ હોય જ નહીં, આ બધી વસ્તુ કંઈ હોય જ નહીં, આનો કાંઈ અર્થ જ નથી, એ જ કોન્ફિડન્સથી 200 વર્ષ પહેલાં કહેતો હોત કે આવું કંઈ હોય જ નહીં. આજ આવી ગયું. એકમાત્ર તરંગની શોધ થતાં આ બધું જ પ્રત્યક્ષ થઈ ગયું. જે વાત પરોક્ષ હતી, કલ્પનાના વિસ્તારની બહાર હતી, એ આજે અસ્તિત્વમાં છે. અને એવું કેટલું બધું આજે અસ્તિત્વમાં છે કે જે 200-300 વર્ષ પહેલા માનવીનું મન કલ્પના નહોતું કરી શકતું, એવી ભૌતિક વાતો આજે અસ્તિત્વમાં છે. તો આ ભૌતિક વાતો જો એવી એટલી હોય તો આધ્યાત્મિક વાતોનો તો વિસ્તાર કેટલો હોય. એમાં કલ્પનાના ક્ષેત્ર કરતાં કેટલું બધું મોટું છે. જેટલું પણ ડિસ્કવરી વગેરેમાં આવે છે એને વ્યક્તિ કદાચ ચેનલનું નામ છોડી દો અને એપિસોડના નામ છોડી દો, એ વાત ખાલી કયો એને તો એ ક્યારેય નહીં માને. એને કહો કે એક કોઈક એવો ટાપુ છે ત્યાં કાળા સાપ જ રહે છે, કોઈ એક એવો ટાપુ છે દરિયાની વચ્ચે છે ને આટલા લોકો જ રહે છે, કોઈક એક ટાપુ દરિયાની નીચે છે ને એની ફરતે પાણી છે, એ બધી ક્યાં વાતું છે ખાલી. પણ એવું વાસ્તવમાં છે. કેટલાય એવા અજ્ઞાત ટાપુઓ છે. એ તો આ જ પૃથ્વીની આ જ નજીકના દેશોની જ વાત. દૂર દૂરના એવા દેશો છે કે જ્યાં આપણી કલ્પનાના વિસ્તાર કરતાં પણ અસ્તિત્વની અનંતતા છે. એ અસ્તિત્વની અનંતતાને સ્વીકાર કરતા ગીતામાં અહીંયા કીધું પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન. આ લોકમાં આટલી આટલી પરીક્ષાઓ આપીને જ્યારે વ્યક્તિ જાય ત્યારે શું થાય તો કે પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન, પુણ્યકૃત લોકોને પ્રાપ્ત કરે. પુણ્યકૃત લોક ક્યાં ક્યાં છે તો કે સ્વહ મહ જન તપ અને સત્ય. આપણે ત્યાં 14 ભુવન કહેવાય છે, 14 લોક. 14 લોકમાં 7 લોક છે એ નીચેના કહેવાય છે અને 7 ઉપરના કહેવાય છે. આપણે જ્યાં રહીએ છીએ એને ભૂ કહેવાય છે, એટલે આપણે ત્યાં ભૂગોળ એવો શબ્દ છે. ગોલાકારમાં બધા જ ગ્રહોની ગતિ ગોળ છે, બધા જ ગોળાકાર ઘૂમે છે. આપણું જીવન પણ ગોળાકાર ઘૂમે છે. આપણી ગતિ રેખાંકિત ગતિ નથી. આમ આપણે આગળ નથી વધતા, આપણે ચક્રાકાર આગળ વધીએ છીએ. પૃથ્વી પણ બધું જ પૂરું બ્રહ્માંડ છે ચક્રાકારમાં છે. સૂર્ય પણ પ્રદક્ષિણા ફરે છે, એટલે દરરોજ એવી જ સવાર થાય છે, એવી જ રાત પડે છે. પાછો સૂર્ય જે તે સમયે ઋતુ પૂરી થાય એ જ જગ્યાએ આવી જાય છે. પાછો એવો જ શિયાળો શરૂ થાય છે, ઉનાળો, ચોમાસું, પછી ચોમાસું પ્લસ, ચોમાસું સેકન્ડ, ચોમાસું ફોર્થ, એવું નથી શરૂ થતું. ચોમાસા પછી શિયાળો શરૂ થાય છે, શિયાળા પછી શિયાળો 1, શિયાળો 2, એવું શરૂ નથી થતું. શિયાળા પછી સીધો ઉનાળો શરૂ થાય છે. વ્યક્તિ જન્મે છે ત્યારથી લઈ યુવા થાય છે, યુવાથી વૃદ્ધ થાય છે, વૃદ્ધ થાય છે ત્યારે કરીબ પાછું બાળક થઈ જાય છે. એ ધીમે ધીમે એની મેચ્યોરિટી ઘટતી જાય છે. મેચ્યોરિટી વધતી નથી. અપફોલમાં મેચ્યોરિટી વધે છે, ડાઉનફોલ જીવનનો શરૂ થાય છે, મેચ્યોરિટી ઘટે છે. મેચ્યોરિટી ઘટે છે એટલે શાસ્ત્રકારોએ પરિવાર વ્યવસ્થા ટકાવવા માટેના સૂત્રો આપ્યા છે. એમને જોયું છે માતા પિતાની ભૂલો મોટે ભાગે થાય છે મોટી ઉંમરે. એ ભૂલો
યુવા પેઢી સહન નથી કરી શકતી. એ સહન નથી કરી શકતી એટલે પ્રતિકાર કરે છે. એ પ્રતિકાર કરે છે એટલે ઓને દુઃખ લાગી જાય છે. વૃદ્ધાવસ્થામાં લાગતું દુઃખ સામાન્ય અવસ્થામાં લાગતા દુઃખ કરતા અનેક ગણું વધારે હોય છે. ત્યારે એને યુવાનને સલાહ આપેલી છે કે તે કેટલું બધું પ્રતિકૂળ વર્તન તારા માતા પિતા પ્રત્યે કરેલું છે. તું નાનો હતો ત્યારે તને કાંઈ ભાન નહોતી, ત્યારે તું કેટલી બધી લાતો મારતો, કેટલું બધું કરતો. એ માં છે એ તારો જો વર્તમાન કાળ જોત ને તો એની કેપેસિટી નહોતી તને મોટો કરી શકત. વર્તમાન કાળ જોત તો કોઈ માં કોઈ પણ પુત્ર પુત્રીને મોટો કરી જ ન શકે, સાચવી જ ન શકે. જો એના વર્તમાન કાળ તરફ નજર રાખે, એની નજર ભવિષ્ય ઉપર છે કે આ એક દિવસ મોટો થશે, ભણી ગણી ડૉક્ટર બનશે, વેપારી બનશે, અધિકારી બનશે, મને સાચવશે, મારું દુઃખ દૂર કરી દેશે. આ એક માત્ર આશાથી એ કેટલા બધા દુઃખો વેઠીને આને મોટો કરે. આ નજર ભવિષ્ય ઉપર રહે, ક્રિયાઓ બધી વર્તમાનમાં થાય. હવે વારો પાછો ગોળાકારની રીતે પાછો યુવાનનો આવે. એ છોકરો મોટો થાય, યુવા થાય, હવે એ મોટો બને, અધિકારી બને, સેટ થાય, બધું જ થાય. હવે પ્રતિકૂળ વર્તન કોનાથી શરૂ થાય? તો કે માતા પિતાથી શરૂ થાય. હવે એ જો ત્યારે વર્તમાન જોવે, એ વર્તમાનમાં તો ખોટા 100%, વર્તમાનમાં તો 100માંથી 70 જગ્યાએ ખોટી થવાની એની શક્યતા છે. માનસશાસ્ત્રની રીતે 100માંથી 80 જગ્યાએ ખોટું થવાની શક્યતા એના તરફથી છે. પરંતુ ત્યારે એ વર્તમાન ન જોતા, જ્યારે એનો વારો હતો ત્યારે એને શું જોયું હતું? વર્તમાન ન જોતા આનો ભવિષ્યકાળ જોયો હતો. હવે આનો વારો છે. હવે આ નિર્ણાયક સીટ ઉપર છે. હવે એને શું કરવું જોઈએ? વર્તમાન ન જોતા એનો ભૂતકાળ જોવો જોઈએ. એકવાર ઓને ભવિષ્ય જોયું હતું, આનો વારો છે ત્યારે એને ભૂતકાળ જોવાનો. ભૂતકાળમાં મને કેટલી વાર ક્ષમા આપી દીધી એને, ભૂતકાળમાં કેટલી વાર સાચવ્યો છે. કદાચ 4-5 વાતો એનાથી ભૂલ થઈ જતી હશે, કદાચ એ બધી જ વાત સાચી હશે કે એનું માનસ એવું હશે, પરંતુ જેને મારો ભવિષ્યકાળ જોયો હતો ને, કમસે કમ જો હું માણસ હોઉં ને તો મારે એના ભૂતકાળ તરફ નજર કરી લેવી જોઈએ. બસ આ શિક્ષણ એક મળી જાય ને એને જીવનમાંથી, તો બીજા કોઈ જ શિક્ષણની લાંબી જરૂર નથી. પણ દુઃખની વાત એ છે કે આ શિક્ષણ આપવાવાળા આજ કોઈ આચાર્યો જ હાજર નથી. દુઃખની વાત એ છે કે જીવનની કરોડ રજ્જુ ગણાતું આ સત્ય કહેવાવાળા કોઈ વ્યક્તિ જ નથી, કોઈ યુનિવર્સિટી નથી, કોઈ વિદ્યાપીઠ નથી. લાખો કરોડો રૂપિયાએ પણ આજે 100 મણ તેલે અંધારું જ અંધારું છે. સમજની વાત કહી શકે એવી એક પણ યુનિવર્સિટી નથી, એક પણ સ્કૂલ નથી, એક પણ વિદ્યાપીઠ નથી. પ્રાણ વગરની બધી જ સંસ્થાઓ, પ્રાણ વગરની બધી જ બિલ્ડિંગો ઊભી છે. કેટલા બધા શરીરો ઊભા હોય પણ એમાં કોઈ પ્રાણ ન હોય તો એની કિંમત કેટલી કરી શકાય? જીવનલક્ષી વાતો ભગવદ્ ગીતામાં કહેલી છે. આ બહુ મહત્વની વાત આમાં કહે છે, પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન. 14 લોકમાંથી આ ભૂલોક, ગોળ ગતિને કારણે એને ભૂગોળ કહેવામાં આવે છે. આ પેલો આપણે જઈ રહીએ છીએ એ. અહીંયા સૌથી વધારે જીવનની સંભાવના અહીંયા છે, ભૂ ઉપર, એટલે કે પૃથ્વી ઉપર. પછી ભુવઃ, આપણે મંત્રોમાં પણ બોલીએ છીએ ભૂર ભુવઃ સ્વઃ. એ બધાને ખબર નથી પણ એ 3 લોક ઉપરની કક્ષાના છે. પેલો ભૂ એટલે કે પૃથ્વી, બીજો ભુવઃ એ ભુવઃ, ત્રીજો સ્વઃ એટલે કે સ્વર્ગ, એટલે સ્વઃ છે, એનું નામ જ સ્વઃ છે. મહ એના પછીનો, તપ એના પછીનો, ભૂર ભુવ સ્વઃ મહ જન તપ અને સત્ય. આ 7 લોક છે ઉપરના ક્રમથી. ભૂથી શરૂ થયું, ભુવઃ, ભૂર ભુવઃ સ્વઃ મહ જન તપ સત્ય. 7 લોક આમ છે. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. આ 7 નીચેના છે. આ 14 લોક થાય છે. આવી રીતે આપણે જેને પાતાલ કહીએ છીએ એ સૌથી નીચેનો ખંડ છે. અતલ,
વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. આ 7 નીચે અને 7 ઉપર એવી રીતના 14 ગણેલા છે. આ 14 માંથી પુણ્યકૃત લોક એટલે સ્વથી શરૂ થઈ અને એને પુણ્યકૃત લોક કહેવાય છે. સ્વહ, મહ, જન, તપ અને સત્ય. આ 5 જે છે એ પુણ્યકૃત લોક છે. એટલે અહીંયા ગીતામાં શું કીધું? પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન. પુણ્યકૃત લોકને પ્રાપ્ત કરીને એ પ્રાપ્ત કરે છે કોણ? વધારે પુણ્ય કરવાવાળા લોકો ઉપરના લોકોની પ્રાપ્તિ કરે છે, ઉપરના સુખોની પ્રાપ્તિ કરે છે. ક્યાં સુધી રહે છે? તો એમ કીધું ઉષિત્વા શાશ્વતી સમા, લાંબો સમય સુધી રહે છે. લાંબો સમય સુધી ત્યાં રહે છે, સુખ એને મળે છે. અહીંયા કોઈ પણ કામ કરો, આપણે કોઈ પણ સત્કર્મ કર્યું એનું ફળ અવશ્ય મળવાનું જ. સારું કર્મ કરો કે ખરાબ કરો એનું ફળ હંમેશા છે. સારો વિચાર કરો ને એનું પણ ફળ છે, અને ખરાબ વિચાર કરો ને એનું પણ ફળ છે. એ આપણને ખબર નથી. એ ચિત્તમાં એક ખરાબ વિચાર છે, એ ચિત્તમાં સંસ્કાર ઊભો કરી દે છે ને એ 1000 ખરાબ વિચારને આકર્ષે છે. 1000 ખરાબ વિચાર ચેતના ખરાબ કરે છે, 1000 ખરાબ વ્યક્તિઓને આકર્ષી લે છે. 1000 ખરાબ વ્યક્તિઓને આકર્ષતું ચિત્ત 1000 ખરાબ પરિસ્થિતિને આકર્ષે છે. અહીંયા પતનની પરંપરા શરૂ થાય છે. એક સારો વિચાર 1000 સારા વિચારોને આકર્ષે છે. 1000 સારા વિચાર ભેગા થઈ એટલું પ્રબળ આકર્ષણ બને છે કે એક સત્પુરુષને આકર્ષે છે. બધાની કેપેસિટી નથી આકર્ષણની. સામાન્ય વ્યક્તિ છે ને અસામાન્ય વ્યક્તિને ક્યારેય ઓળખી જ શકતી નથી. તત્વજ્ઞાનીનો પાડોશી જ હોય પણ એ સાવ શાકભાજી વાળો હોય, એને કંઈ ખબર જ ન હોય કે આ કોણ છે. એને તેમ થાય કે ઓકે કંઈક હશે. સામાન્ય વ્યક્તિ ક્યારે પણ અસામાન્ય વ્યક્તિને ઓળખી જ શકે નહીં, કેમ કે એની પાસે જે બેઝ જોઈએ ને એ બેઝ જ નથી, એની પાસે વિચાર જ નથી, એની પાસે ક્ષમતા જ નથી. એટલે કોક વિવેકાનંદ જ રામકૃષ્ણને ઓળખી લે છે. રામકૃષ્ણ તો એના એ જ હોય છે. કોક વિરજાનંદને કોક દયાનંદ જ ઓળખી શકે છે, કેમ કે દયાનંદ પાસે બેઝ છે. આપણી પાસે પણ બેઝ હોય ને, કોણ કેટલા સુધી પૈસા વાળો છે, જો એ સ્તર એનું ત્યાં સુધી ન આવે જ્યાં સુધી પોતે પૈસા વાળો ન થાય. પોતે પૈસા વાળો થાય ને પછી મેસેજ મળવાનું શરૂ થાય પાર્ટી કેવડી બીજી છે. એ રેકડી વાળાને ન ખબર હોય, એને બધા એના માટે બધા કરોડપતિ, એને તો ઉઠેલો કરોડપતિ જ હોય. પણ કેમ કે એનો બેઝ નથી, કોણ કેટલો પૈસા વાળો ને એને સુધી મેસેજ ન જાય. પણ જેવો ધનિક થતો જાય એ લાઈનમાં આગળ આવતા જાય એટલે એના લોકો એને કહેતા જાય કોણ કેટલું પૈસા વાળું છે. આ જ જગતની વાત છે. આ જગતમાં પણ બધા કેટલા પૈસા વાળા એ બધાને નથી ખબર પડતી. એવી જ રીતે પુણ્યકૃત લોકોને ખબર પડે છે કેટલા સાત્વિક લોકો છે. એટલે અહીંયા અડધા શ્લોકમાં એ કીધું પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન, પુણ્યકૃત લોકોને પ્રાપ્ત કરી લાંબો સમય સુધી. શું કીધું? ઉષિત્વા એટલે રહીને, ઉષિત્વા એટલે રહીને, શાશ્વતી સમાહા લાંબા સમય સુધી, ઘણા વર્ષ સુધી, ઘણા શાશ્વતી સમાહા વર્ષો સુધી રહે છે ત્યાં. પછી શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાય. તે પછી જન્મ એનો ક્યાં થાય છે, બાહ્ય પરિસ્થિતિ કેવી હોય છે એની, કેવી રીતે જન્મ થાય છે એ હવે પછી જણાવે છે કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાયતે. શુચિ શ્રીમાનને ત્યાં જન્મ લે છે. જન્મનું ગણિત આ અતિશય વિલક્ષણ છે. જન્મ લેવો એ આપણા હાથની વાત નથી, એ અર્ધ સત્ય છે. એ આપણા હાથની વાત છે, બસ લઈએ ત્યારે ખાલી આપણા હાથની વાત નથી. ગાડીને ક્યાં લઈ જવી એ બધી જ વાત આપણા હાથમાં જ છે. ક્યાં લઈ જવી, હરિદ્વાર લઈ જવી, રાજકોટ, ગોંડલ, ક્યાં લઈ જવી, આપણા હાથમાં સ્ટીયરિંગ છે. ચિત્ત નામનું સ્ટીયરિંગ છે ને એ કુદરતે આપણા હાથમાં જ આપેલું છે. એને ક્યાં લઈ જવું એ આપણા હાથની જ વાત છે. એટલે અહીંયા કહે છે કે જો સત્કર્મો કરે છે તો લાંબો સમય ત્યાં રહે છે. સત્કર્મો કરતો કરતો જે વિકાસ એટલો નથી કરી શકતો, ઉપકાર ખૂબ કરે છે. ઉપકાર કરતી વખતે એક માઇનસ એનામાં આવે છે. એ કયો માઇનસ છે? વ્યક્તિનું મન છે ને
એ ત્યાં વૃક્ષો વાવે છે, ત્યાં ડેમ ગાળે છે, ત્યાં સત્કર્મ કરે છે, ત્યાં રોટલીઓ નાખે છે. સામે એક વૃક્ષ ત્યાં વાવતો વાવતો હજારો વૃક્ષ વાવી દે છે. એક વૃક્ષ એના પોતાનામાં વાવે છે, એને વવાઈ જ જાય છે. એ વૃક્ષ એક વાવી દીધું, વાં બીજું બધું વાવી દીધું. હવે વાંના વૃક્ષો પાણી માગે, એમ અહીંનું વૃક્ષ પાણી માગે છે. અહીંનું વૃક્ષ એનું પાણી માગે છે, અંતરનું વૃક્ષ કદરનું. કમસે કમ તમે કાંઈ ન કરો, મારી વાહવા તો થવી જ જોઈએ. કાંઈ ન કરો, મને એવોર્ડ મળવો જોઈએ. હું આટલું બધું કરું, તમે એટલું ન કરી શકો, તમારે કમસે કમ પૈસા આપવા જોઈએ. આટલો ફાળો લખાવો જ જોઈએ તમારે. તમારા જેવા લોકોએ 1 લાખ રૂપિયા લખાવા જોઈએ, તમારા જેવા લોકોએ 50,000 લખાવા જોઈએ, તમારા જેવા લોકોએ 25,000. એ ગણિત હું કરવા માંડું છું ત્યારે તમારે શું કરવું જોઈએ? જ્યારે મારે એ વિચારવું જોઈએ ભગવાનના સાધન તરીકે મારે શું કરવું જોઈએ, એની બદલે એ જજ થઈ જાય છે વકીલ થતો થતો. તમારે શું કરવું જોઈએ? તમારે આ કેટેગરીમાં તમારે કરવું જોઈએ, તમારે આ કેટેગરીનું કરવું જોઈએ, તમારે એનું કારણ હું કરું છું તમારા માટે. બસ આ એક માઇનસ એને 99ની સીડીથી પાછળ લાવે. સાપ આવી જાય છે ત્યાં, પાછો એ નીચે ઉતરે છે, વળી પાછો ચડે છે, સત્કર્મો કરે છે, વળી પાછા લોકો એની કદર કરે છે. કદર કરે એનો વાંધો નથી, મન કદરનું ભૂખ્યું થઈ જાય છે. અને આ વસ્તુમાં એને ઓપરેશનની જરૂર છે. હવેના સત્કર્મો જે કરે છે એ પહેલી જ વાત ઓપરેશન કરીને કાઢી નાખવાની છે. મારા સત્કર્મનો હું સાક્ષી હું છું, બીજો ભગવાન છે, ત્રીજાની જરૂર જ નથી. ત્રીજો એની નોંધ ન લઈએ કોઈ ફરક પડવાનો નથી. જો ત્રીજો નોંધ લીધી અને મારી નજર ગઈ એટલે પછી મન પ્રશ્ન કરશે ચોથાએ લીધી કે નહીં, પછી પ્રશ્ન સાથે 5માએ લીધી કે નહીં, 6ઠાએ લીધી કે નહીં. હવે એન્ડ ક્યાં આવશે? તો કે એનો એન્ડ કરોડે પણ નથી. મનને ટેવ પડતી જશે કદરની. એટલે જોજો તમે નાનું અમથું ઉપકાર કરીએ છીએ ને એની કદર મન માગી લે છે. બેનો હોય ને, નાનું બાળક લઈને ગયા હોય એટલે એકવાર પહેલું શરદી થઈ હોય તો લીંટ આવે એટલે આ એને લૂછી નાખે. લૂછી નાખ્યું, મને નક્કી કર્યું કે લૂછ્યું તો બાળકને બરાબર એમને બેસાડી દઈએ. એના મમ્મી આવે, મમ્મી આવે ને એટલે એને પૂછે શરદી થઈ ગઈ છે? તો કે ના તો નહીં થઈ ગઈ હશે. એ કે હા હતી તો ખરા કાલે. કેમ? તો કે હમણાં પેલું નીકળ્યું હતું ને એટલે મેં લૂછી દીધું. શરદી થઈ એવું ખબર પૂછવા એને નહોતું પૂછ્યું. શરદી થઈ છે એવો પ્રશ્ન નહોતો, કહેવાની ભૂમિકા હતી. એને વાત કેવી હતી, આ એની ભૂમિકા એ કરતું હતું એનું મન, કે હું આ વાત કેમ કહી દઉં એને કે આટલું પણ મેં તમારા માટે કરી દીધું. હવે આમાં એને મળવાનું તો કાંઈ જ નથી, પણ મનુષ્યનું મન છે ને એ સત્કર્મ કરી અને કીધા વગર રહી શકતું નથી. એમાં વાંધો નહીં, નિર્દોષતાથી કે એનો કોઈ જ વાંધો નથી. તકલીફ ત્યાં છે, કદર માંગી લે છે. ભગવાન એવા લોકોને પહેલા પક્ષમાં મૂકી દે છે. એવા લોકો બહુ મોટા સત્કર્મો તત્વથી કરી શકતા નથી. બહુ લાંબા જન્મારા સુધી એક સરખી ટ્રેન એની ચાલતી નથી. એ થોડા સમય સુધી રીબડા પહોંચે, પછી પાછા ક્યાંક હવે જામનગર જાય તો સારું, જામનગર તરફ જાય, પાછા ધ્રોલ પહોંચે ને એને એમ થાય કે એના કરતાં અમદાવાદ સારું છે તો અમદાવાદ. એ વ્યક્તિઓ પહોંચવામાં તકલીફ કરે. આવી રીતે લાંબો સમય સુધી એક વૃત્તિ જાળવી શકતા નથી. એમ કે સમાજની પરિસ્થિતિ બદલતી રહે, વાતાવરણ બદલતું રહે એટલે એ બદલતા જાય છે. એટલે એક માઇનસ એવો, 2 વસ્તુ જન્મમાં અસર કરે છે આગળ વધવામાં. એક, 2 બેડી છે એની, જે આકાશમાં ઉડવાની હોય ને એમ 2 બેડીઓ બની જાય છે ને ઉડવા નથી દેતી. 2 બેડી કઈ છે? તો કે એક બેડી છે ભૌતિક જીવનની ચિંતા અને બીજી બેડી છે ઇન્દ્રિયોની વૈષયિક લાલસા. આ 2 બેડી છે, ભૌતિક જીવનની ચિંતા અને ઇન્દ્રિયોની વૈષયિક લાલસા. ભગવાન એવું કહે છે કે બંને દીકરાઓ છે, એક મોટો છે એક નાનો છે. પહેલી વાત નાનાની કરી દે છે કે પહેલી વાત નાનાની શું સ્થિતિ થાય છે. લાંબા સમય સુધી ત્યાં રહી અને અહીંયા એનો જન્મ થાય છે. જન્મ થતાં જ એ કેવા કર્મો કરે છે એની વાત આપણે આગળ વખતે રહીશું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. અહીંયા એ સૂચિ શ્રીમાનને ત્યાં જન્મ લે છે ત્યાં સુધીની વાત થઈ છે. શ્લોક અધૂરો છે, આવતા વખતે આ શ્લોક આપણે પૂરો કરશું કે જન્મ લઈને પછી શું કરે છે. હા આગળ વધવું છે, હા આપણે એની અંદરથી આપણે જે કાંઈ જ્ઞાન જોઈએ છે હા કે સત્ય કે જે કાંઈ કહીએ આપણે આધ્યાત્મિક પાવર જોઈએ છે, તો એના કોઈ
તબક્કા કરો. હા, એનો તબક્કો પહેલો તો એવો છે અભ્યાસનો. આપણે અભ્યાસ વૈરાગ્ય અભ્યામ તન નિરોધ યોગ સૂત્રથી સમજાવ્યું છે કે કોઈ પણ વસ્તુ કરવી છે સમજવાની શરૂઆત કરો. કરવાનું પછી છે, પહેલા સમજવાની શરૂઆત કરો. સમજવાની શરૂઆતમાં શું થશે? મન એકાગ્ર થશે. નહીતર કાર્યમાં મન ચંચલ થશે. તો પહેલા સમજવાની શરૂઆત કરવાની. કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથ લેવાનો, વાંચવાની શરૂઆત કરવાની. સમજાશે નહીં, સમજવાની કોશિશ કરવાની. ડ્રાઇવિંગ વખતે આપણે એવું જ કરીએ છીએ. પહેલાં ગાડી આવડી તો જતી જ નથી, પણ સંકલ્પ આપણે લઈએ છીએ ગાડી શીખવી જ છે. એટલે 3, 5, 6 વાર આપણે પેલું કરીએ તો બી પછી આપણે શીખી જઈએ છીએ. એમ પહેલી વાર વાંચનનો અભ્યાસ પહેલી વાર કરવાનો. વૃત્તિ સ્થિર કરવા માટે બહુ જરૂરી છે. પહેલી વાર ગીતા લઈને વાંચવા બેસવાનું. જેટલું સમજાશે એટલું સમજાશે. નહીં સમજાય કાંઈ વાંધો નહીં. અડધી કલાક વાંચવાનો નિયમ લેવાનો. આ સ્થિર રૂપે કરવાનું જ. ગમે તેટલા કરતા હોય સત્કાર્યો, આ કરવાનું. એવું નહીં કે મેં દાન દઈ દીધું ન વાંચું ચાલે, મેં આ કરી દીધું ન વાંચું ચાલે, મેં આ કામ કરી દીધું. આ એક એસ્કેપિઝમ છે. આ અને અમારા જેવા લોકો એને બઢાવો આપે છે. તમે ન કરો, જેમ કે અમે નક્કી કરીએ કે ભાઈ તમે શું ન કરો ને શું કરો ચાલે. બરાબર, ઉપકાર ગમે તેટલા કરતા હોઈએ, ગમે તેટલું કામ કરતા હોય, ઓકે, પણ સાથે અભ્યાસથી શું થશે? વૃત્તિની એકાગ્રતા આવશે. આપણું મનને ટેવ પડશે. કેમ કે અંતે છે ને, આના ઉપર જેને કામ લેતા આવડ્યું ને એ આખા જગત પાસેથી લઈ શકે. આ જ મન જ એવું છે. એટલે એને પહેલું કામ કરવાનું, સ્થિર કરવાનું. ગીતા વાંચવાની શરૂઆત કરી દેવાની. ઘણા બધા વાતોથી છૂટતું જશે મન, એમાં એકાગ્ર થતું જશે. એટલે પહેલું સ્ટેપ એ છે. યોગ કરો, ન કરો, આસન કરો, ન કરો, સૂર્ય નમસ્કાર કરો, ન કરો, બીજું બધું કરો કે ન કરો, શારીરિક કસરતો, પ્રાણાયામ, ધ્યાન, યોગ, કાંઈ અભ્યાસ અવશ્ય. કેમ કે ઓલા બધામાં બીજી બધી વસ્તુની કસરત થાય છે મન સિવાયના. અને આમાં મન, અને એ બધી કસરતો કરી અને પાછું મન બરાબર ન હોય તો કોઈ એવી કસરતો લાભદાયી નથી. બરાબર, કેમ કે બધું જ કરી દીધું, સરસ રીતના થઈ ગયું, ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયું. આજ મન કહેશે કે હવે આજે શ્રીખંડ ખાઈ લઈએ. હવે ત્યાં પાછું ને પાછું પતન થવાની શરૂઆત થશે. બીજું બધું જ બરાબર હતું, અહીંયા બરાબર નહોતું. બરાબર, એટલે સૌથી પહેલું કામ શાસ્ત્રકારોએ આ બધા ઉપર ભાર આપ્યો જ નથી. બરાબર, અત્યારે તો જે ટીચરો જોઈએ સામે ઘરે આવી જ જાય છે આપણને યોગ શીખવવા, ધ્યાન શીખવવા. અત્યારે તો કેટલું સહજ છે. પહેલાં તો આપણે આશ્રમમાં જવું પડતું, 6 મહિના કામ કરવું પડતું ઋષિના આશ્રમમાં રહીને. એમાંય પાછું ગેરંટી નહોતી શીખવે કે ન શીખવે. એને એવું ન લાગે કે આ બરાબર નથી શીખવા જેવું, નોય શીખવે. અત્યારે તો એટલું બધું સ્વતંત્ર થઈ ગયું, બધું ઇઝી નોલેજ થઈ ગયું. ધ્યાનવાળા ઘરે આવી જાય, યોગવાળા આપણી ઘરે આવે, આપણને જવાની તકલીફ ન પડે. આટલું બધું જ્ઞાનનો પ્રચાર થયો છે. પણ ખાસ કરીને અમુક વસ્તુઓ છે એ આપણે જ કરવાની છે, અને એ છે અભ્યાસ. એ અભ્યાસ કરશું ને એટલે મનમાં પ્રશ્નો ઉઠશે. એ પ્રશ્નો ઉઠશે ને એ સાચા આપણા પ્રશ્નો હશે. બાકી કોકે ઉઠેલા પ્રશ્નો હશે. અત્યારે આપણે વાંચીએ છીએ પણ એ પ્રશ્ન આપણને ઉઠેલા નથી. લોકો ગુરુજીને પૂછતા અમુક વાતો અમને સમજાતી નથી, કેમ? બરાબર, કે સાચું કહી છે અમને નથી સમજાતી. તમે કયો છો એમાં 50% નથી સમજ. તો કાં તો તમે બરાબર કહેતા નથી, અને કાં અમે બરાબર સમજતા નથી. એટલે અમે પછી પ્રશ્ન પૂછ્યો તો કે આ વાત સાચી. ત્યારે એમને શું જવાબ આપ્યો કે એ તમને એટલે નથી સમજાતું કેમ કે ઉત્તર છે ને એ હું આપું છું બરાબર. પ્રશ્નો તમારા નથી હોતા, પ્રશ્ન અર્જુનના છે. તમને એ ઉઠેલા જ નથી. તમને જેથી ઉઠી જશે ને તેથી તમને ઉત્તર બરાબર બેસી જશે. આ તૈયાર કપડાં જેવા છે, એ ફિટ ન બેસે. એમ કે એ કોકના માપના હોય, 6x6, ઓલું કમર કોકની હોય, ઓલા એને અંદાજથી લગાવેલું હોય. આપણને ફિટ થાય જ નહીં. કાં તો કમર ફિટ થઈ જાય, પગમાં ન થાય. કેમ કે દરેકનું સ્ટ્રક્ચર અલગ અલગ છે. આટલી કમર હોય તો આવડા પગ હોય એવો નિયમ જ નથી. એને એ રીતે ધારીને બનાવેલા હોય, આપણનો ફિટ બેસે. ઓલો માપ બરાબર લઈએ તો બેસે. એમ પ્રશ્ન અર્જુનના માપના છે, જવાબ એના માપના જ છે. અને આપણા પ્રશ્નો આપણા માપના છે. તો આપણા માપના પ્રશ્નો છે, જવાબ કોઈક બીજાના માપના છે, ક્યાંથી બેસે? એટલે પહેલી વાત એ કરવાની, પ્રશ્નો કરવાના. બીજું શું કરવાનું? એક ડાયરી રાખવાની. અધ્યાત્મની શરૂઆત કરવાવાળા બધા લોકોએ ડાયરી રાખવાની. એ મનને ટેવ પાડશે.
એમાં જોવાનું, એમાં દરરોજ લખવાનું, કોઈને બતાવવાની જરૂર નથી, એમાં કોઈ પરીક્ષક નહીં હોય, એ અહીંયા લાવવાની જરૂર નથી. એમાં શું લખવાનું? વ્યર્થના કામો છોડી દેવાના ડેઈલી. પિક્ચર જોતા હોય કોઈ વાંધો નહીં, 1 કલાક જોતા હોય 15 મિનિટનું કરો, વિચારો કે આમાં મારું શું ગયું, એનાથી ફાયદો શું હતો, હું જોતો હતો એનાથી મને માહિતી મળતી હતી, કઈ કામની હતી નહોતી. આપણા ઉપર જે સબકોન્શિયસ માઇન્ડમાં સ્કૂલોએ, ટીચરોએ, યુનિવર્સિટીઝે, સામાજિક નેતાઓએ, અજ્ઞાનીઓએ જે સંસ્કાર પાડેલા છે ને એ બહુ ઘાતક છે. એની સાફ સફાઈ આપણે જ કરવી પડશે. એ લોકોએ, અજ્ઞાનીઓએ જે વિચારધારાઓ વેતી કરી, અજ્ઞાનીઓએ મન ફાવે એમ બધું કહી દીધું એના સ્વાર્થ માટે, એ આપણા માઇન્ડમાં રહી ગયું. એ રહી ગયું ને એટલે એ માઇન્ડે આપણને ડિસ્ટર્બ કરી દીધા. એ ડિસ્ટર્બન્સ આપણામાં થયું એટલે નેગેટિવિટી આવી. એટલે પહેલી વાત, સાફ સફાઈ કોણ કરશે? તો કે આપણે કરવાની. આપણે જોવાનું કે આ વ્યર્થ વાત હું કેટલી કરું છું, એ ઓછી કરતો જાઉં ધીમે ધીમે. એ ઓછી જો થશે તો મનને છે ને અપૂર્વ શાંતિ અનુભવ થશે, એની ક્ષમતા ગજબની વધી જશે. પણ આપણે ક્યારેય એવો ચાન્સ જ નથી આપતા. 1 કલાક 2 કલાક જનરલ કહું છું. તો પહેલું કામ એવું કરો, બધા એક ડાયરી, એ ગુરુજી ખાસ કહેતા હતા બધા લોકો રાખે, દિનચર્યા પોતાની લખી નાખે. એક પણ સમય એનો વ્યર્થ નથી જતો ને માણો, એ લખે. ધીમે ધીમે એવું થશે કે ડેઈલી તમે ખોટું નહીં લખી શકો. પિક્ચર જોશો ડેઈલી લખવાનું થશે ને એટલે એક દિવસ મન કહેશે કે આ ખોટું છે અને તે દી છૂટશે. ક્રિકેટ જોતા હશો, એક દિવસ લાગશે કે નહીં, કોઈના પ્રવચનથી નહીં છૂટે, એ વસ્તુ પોતાના મનથી છોડવી પડશે. એવી એ એક શરૂઆત કરો, એક અભ્યાસની કરો, સમય મળશે, એનાથી આપણી સમજ વધતી જશે, તો ગીતા વધારે ને વધારે સમજાતી જશે. એટલે આટલું. બીજો કોઈ પ્રશ્ન હોય તો? હા, તમે કીધું કે ગીતા વાંચવાનું ચાલુ કરું, પણ ગીતામાં કેવું થાય કે સંસ્કૃત અમને આવડે નહીં, હા, અને હિન્દી, ગુજરાતી ને ઇંગ્લિશમાં બધાના અનુવાદ હોય, તો બધાના અલગ અલગ રીતના અનુવાદ હોય, તો કઈ ગીતા વાંચવાનું? ભલે ને, વાંધો નહીં. જે અનુવાદ તમને લાગે, તમને એવું લાગશે ને કે આ બરાબર નથી, હા તો ઓકે, તમે વાંચો. ઘણીવાર આપણે શું થાય છે કે કેટલી બધી વસ્તુઓ હોય, એમાંથી સાચું શું એ ન ખબર હોય કે ભાઈ કયો અનુવાદ, પણ શ્લોક તો સાચો જ છે. ઓકે, શ્લોક વાંચો, પછી એનો અનુવાદ 2-3 વાંચો, બરાબર. બધા 100% સાચા અનુવાદ નહીં હોય, પણ અબોવ 50 બધા હશે, બરાબર. 50% સાચા હશે. એનાથી શરૂઆત કરો. પછી એમાં પ્રશ્નો થશે તમને, સાચો કયો, આમાં આવું કીધું, આમાં આવું કીધું, આમાં આવું કીધું, એમાંથી એ કામે લાગશે, બરાબર ને. એટલે કુદરતે જો બધી વ્યવસ્થા કેવી કરેલી છે કે આપણું મન છે ને એ વિચાર તરફ જશે ને, વિચારતું થશે ને, તો એમાંથી ઘણી બધી વસ્તુ પ્રાપ્ત થશે. એટલે એ વાંચવાની એટલી જ શરૂઆત કરીએ. શ્લોક તો બધા એ જ છે, તો એ વાંચવાની શરૂઆત કરીએ કે એમાં કોઈ પ્રશ્ન નથી કે બધી અલગ અલગ વર્ઝન છે, અલગ અલગ ભાષાંતર છે, ઓકે. પણ પછી ક્લિયર થશે, એમાંથી પ્રશ્નો થશે નહીં. હાજી, ખાસ જેથી આમ જેની શરૂઆત થઈ ગઈ છે, હા, તો કન્ફ્યુઝન માઇન્ડમાં હા, છે શ્રીમદ ભગવદ્ ગીતા, હા, શ્રીમદ ભાગવત, હા. એ બે હા, કેટલાક લોકો એને એક સમજે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત બે એક જ છે એવું એને. અને આ ખરેખર બહુ દુઃખની વાત કહેવાય, કેમ કે બે જ આપણને ખબર ન હોય. એટલે પણ બહુ ફરક છે બેયમાં. ભાગવત છે ને પુરાણમાં આવે છે, એટલે એનો આખો વર્ણ્ય વિષય એ બધું અલગ અલગ છે. ગીતા છે એ તત્વજ્ઞાનનો ગ્રંથ છે, સપોઝ, બરાબર. ભાગવતની રચના, એના ક્રાઇટેરિયા, એનો વિષય, એ બધી જ વસ્તુ અલગ છે. એને ભગવદ્ ગીતાને કોઈ જ લેવા દેવા નથી. ભગવદ્ ગીતા સર્વમાન્ય, સર્વ જીવનને સ્પર્શતો અને નિર્વિવાદિત ગ્રંથ છે. ભાગવત એવું નથી. એટલે બધાને સર્વસામાન્ય સુલભતાથી પચી શકે એવી વાત, એને ટચ કરી શકે એવી વાત, અને પૂર્ણ બૌદ્ધિક વાત એ ભગવદ્ ગીતામાં છે. એટલે અત્યારના કાળમાં કોઈ રિલેટ કરી શકે બધાને, બૌદ્ધિકોને, તો એ ગીતા છે. એટલે એમાં કોઈને પણ કોઈ પણ ધર્મ સંપ્રદાયને અમાન્ય હોય એવું નથી. એ બધાને રિલેટ કરે છે, મનુષ્ય માત્રને.
એવું એક ગીતાનું જ પ્રદાન છે. ભાગવત એની જગ્યાએ બરાબર, પણ એ સાર્વજનીન નથી. એટલે એ બંનેમાં બહુ મોટો ફરક છે. આપણે એવું કહીએ ને કે ભાઈ આઈએએસમાં ને એન્જિનિયરિંગમાં શું ફરક, તો એ બેયને કોઈ એક નથી કહેતું. એન્જિનિયરિંગ ઓકે, એ પણ એક વસ્તુ છે, પણ આઈએસ જ છે. એટલે આ બંનેમાં આટલો ફરક છે કે ગીતા એ ગ્રંથ હોવા છતાં બી એમાં એટલા બધા વિષયો સમાવી લેવામાં આવ્યા છે એક સૂત્રબદ્ધ રીતે, અને મુખ્ય એનો છે ને એક પ્રતિપાદન મનોવિજ્ઞાનનો ઉપયોગ એમાં બહુ થયો છે. સાયકોલોજી ભગવદ્ ગીતામાં, સંવાદમાં, ઉપદેશમાં, એમાં. એટલે એ માનવ મનને રિલેટ કરે છે. કોઈ પણ પ્રશ્ન હોય તો એને રિલેટ કેમ કરે છે? કેમ કે એમાં સાયકોલોજીનો ઉપયોગ કરે. એડવર્ટાઇઝ છે એનાથી લોકો લઈ કેમ લે છે? એ વસ્તુ તો બીજાની છે ને બીજાને ઉપયોગી છે, પણ એ એવું બતાવે છે કે તમને ઉપયોગી છે. એ તમારી યારે ક્યાંક ને ક્યાંક ટચ થઈ જાય એવી એ ભાષા વાપરે છે, એવું એ કરે છે કે જેનાથી શું થાય છે, તમને એવું થાય છે કે આજ સુધી હું અધૂરો હતો કેમ કે આ નહોતું, આ આવી જશે તો હું પૂરો છું. એ ફીલ કરાવી દે ને એટલે બસ એટલું જ જરૂરી છે. વ્યક્તિના મનમાં બીજું કાંઈ લાંબુ છે જ નહીં. એ ગમે તેટલો આઈએસ હોય, બુદ્ધિમાન હોય, અહીંયાની કડી પકડી લેવાની છે ને બધા એ જ કરે છે. જેટલું ટીવી, વિડીયો, સિરિયલ્સ બધું હાલે છે, એને શું કરે છે? આપણા મનની કડી પકડે છે. આપણા મનને જોઈશું બરાબર, તો કે એક્સાઇટમેન્ટ જોઈ, અજુગતું જોઈ, નવું જૂનું જોઈ, બરાબર છે. નવા જૂની શું લોકો પૂછે ને ત્યાં જઈને, પાનની દુકાને જઈને, એ જોઈ છે, એ જોવે છે કે આને નવા જૂની જોઈ છે. હવે શું કરવું? તો કે સિરિયલ લઈ આવો. સિરિયલમાં સાસુઓ બેય છે, એ બેય રહેશે તો કોઈ સિરિયલ જોવાનું નથી. બેય પ્રેમથી લઈને દરરોજ જમે છે તો કોઈ સિરિયલ જોવાનું નથી. પણ સાસુ આમ જાય છે, વહુ એક પાડોશીને જાય છે, એ સાસુનું ખોદે છે બધું જૂનું પુરાનું બધું, ઓલી એને હેલ્પ કરે છે, પછી બેય થઈને એની સીઆઈડી કરે. આવું બધું જ ચાલુ થાય ને એટલે આપણા મનને જે નવા જૂની જોતી એની મળી જાય, ઘરે બેઠા, બહાર ન જવું પડે. એટલે સિરિયલ આમ ચાલે કે એને ખબર છે કે મનુષ્યના મનને શું જોઈએ. ગીતા એનાથી 360 ડિગ્રી ઉપર ઊભી છે. જો ગીતાનો પ્રચાર થાય તો સિનેમા, વિડીયો, મીડિયા, સિરિયલ્સ બધાને ધક્કો લાગે. એટલે એ ધક્કો પોસાય નહીં. એટલે યુનિવર્સિટીમાં ઈ નો રાખવામાં આવે, સ્કૂલમાં ઈ નો રાખવામાં આવે, કેમ કે અહીંયા કેટલાક લોકોને આર્થિક ફટકો પડે. ગીતા એના ઉપરથી જ સામે સમજાવે છે કે તમારે એની કોઈ જરૂર જ નથી. તમે જે અત્યારે કરો છો ક્રિકેટ, પિક્ચર, સિરિયલ્સ, તમારા મનને વાસ્તવમાં જરૂર નથી. તમે ખોટી મનને ટેવ પાડો છો. એ નવા જૂનાની ટેવ પાડેલી છે, એવી મનને જરૂર છે જ નહીં. એ તમે શાંત, પ્રસન્ન, એ બધા વગર રહી શકો એવું ગીતા કહે છે. એટલે ગીતાનો પ્રતિપાદ્ય વિષય છે ને એ મનુષ્ય જાતિ માટે આ જન્મમાં નહીં, હજારો જન્મમાં ઉપયોગી થાય ને એવો છે. કેમ કે એ સબકોન્શિયસને ટાર્ગેટ કરે છે. એકવાર એ બેસી ગયું પછી આપણે એકમાં સેફ નથી થતા. આ જન્માનામાં જન્મો જન્મોમાં જે ચિત્ત લઈને, મનને લઈને જવાનું છે ને એ સેફ થાય છે ત્યાં. એટલે ગીતાના શિક્ષણની અત્યારના કાળમાં જેટલી જરૂરિયાત છે ને એટલી જરૂરિયાત આજ પહેલાં ક્યારેય નહોતી. કેમ કે આટલા વિરોધી પરિસ્થિતિ વચ્ચે વ્યક્તિ ઊભો જ નહોતો ક્યારેય. આટલું પાગલપન વ્યક્તિમાં ક્યારેય નહોતું જેટલું આજે છે. આજે એક પણ વ્યક્તિ દ્વેષ વગરનો નથી, એક પણ વ્યક્તિ રાગ વગરનો નથી. સ્ત્રીઓની પરિસ્થિતિ જુઓ. એક સત્ય એક સ્ત્રીને, ઘરની વહુને સમજાવતા નાકે દમ નીકળી જાય છે. એની હિતની વાત, એના ફાયદાની વાત, એના હિતની વાત એને સમજાવવાની હોય છતાં પણ આપણે નથી સમજાવી શકતા. એના નુકસાનની વાતથી એને બચાવવાની હોય, આપણે નથી બચાવી શકતા. આ કર્યું છે કોને? આ કોઈ ઉપરથી આવીને કોઈ કરી નથી ગયું, કોઈ કાળો જાદુ નથી કરી દીધો. આ એક જ વાત છે, માઇન્ડ. સબકોન્શિયસમાં એવા વિચાર ગયા છે એટલે બધું જ થયું છે. એક જ વાત છે, યુવા પેઢીને, બાળકોને બચાવવાના હોય, મન તરફ આપણે ધ્યાન આપવું જ પડશે. તમે ગમે તેટલી આપણે ફેક્ટરીઓ કરી દઈ, ગમે તેટલા અન્નક્ષેત્ર ખોડી દઈ, ગમે તેટલી હોસ્પિટલો બંધાવી દઈ, ગમે એટલું કરી દઈએ, મનને જ્યાં સુધી જાણશું નહીં ને ત્યાં સુધી કોઈ જ વાતમાં કોઈનું કલ્યાણ થવાનું નથી. કેમ કે જો વ્યક્તિ મનથી સ્થિર નથી ને ગમે એટલું જમાડો, એનો કોઈ જ અર્થ નથી. મનથી સ્થિર વ્યક્તિ નથી, મનથી સાત્વિક નથી, એની માટે ગમે એટલું કરો. સાપને દૂધ ગમે એટલું પાવો, બને તો ઝેર જ ને નાથી. એમ ગમે તેટલા ઉપકારો કરવામાં આવે, ગમે તેટલું કરવામાં આવે,
ભગવાન કેન્દ્રમાં નથી, મન જો કેન્દ્રમાં નથી રે, એ બધા જ સત્કર્મોનો કોઈ જ અર્થ રહેતો નથી. એટલે ગીતા વારંવાર એવું કહે છે કે શિક્ષણ સાચું છે ને એ આ જ છે, આ છે ને બીજું છે એવું નહીં. એટલે ગીતામાં સરસ કીધું ને, શું છે જ્ઞાન? એવો અર્જુને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે શું કીધું? અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. જવાબ પૂરો થઈ જતો હતો. એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ, એટલો જ જવાબ હતો. જ્ઞાન આને કહેવાય. એટલે એ પૂરું નથી કર્યું. શું કીધું એમને? અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ. એટલાથી પૂરું ન થયું. અજ્ઞાનમ યદતોન્યથા, આનાથી છોડીને બીજું બધું જ અજ્ઞાન છે એવું કીધું. એવું ન કીધું આ જ્ઞાન છે ને બીજું તમે સમજી લ્યો. એને ચોખ્ખું જ કીધું કે આ જ્ઞાન છે, આનાથી છોડી દો. તો હજારો સ્કૂલો, યુનિવર્સિટીઓ બનાવો, ભણો, એ બધું શું છે? તો કે એ બધું જ અજ્ઞાન છે. કેમ કે એ બધું આને છોડીને ચાલે છે. વ્યક્તિની ચેતનાને મૂકીને બધું ચાલે છે. દાવ આત્માનો લગાવે છે. એટલે એ બધું જ અજ્ઞાન છે એવું સ્પષ્ટ કીધું કે એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ, આનું નામ જ્ઞાન છે. બીજું તો કે અજ્ઞાનમ યદતો અન્યથા, આનાથી છોડી અને બાકી બધું જ અજ્ઞાન છે. આવી રીતે ગીતાનું જ્ઞાન આપણા જીવનમાં આવે. આપણે પ્રયત્ન કરતા રહી. પૂજ્ય ગુરુજીએ વર્ષો સુધી ગીતાનું સાંગોપાંગ અધ્યયન કર્યું. માનસ શાસ્ત્રની ગુરુજી તમે કીધું ભૌતિક જીવનની ચિંતાથી બેડી છે. હા તો આપણી ફરજો, આપણે અત્યારે ભૌતિક જીવનમાં છે તો ફરજો તો નિભાવવી જ પડે. હા. ફરજોમાં ચિંતાય આવે, દાખલા તરીકે પૈસા કમાવાની ચિંતા, તો ચિંતાય કરવી તો પડે જ. તો એને બેડી આ કેમ વાતને એટલે જ આપણે આવતા વખતે રાખેલી છે. બે બેડી ગણેલી છે. એમાં બે છે. એક ભૌતિક જીવનની ચિંતા, હંમેશા સારા લોકોની શક્તિ બહાર ના આવવી, સારા લોકોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ ન થઈ શકવો. આમાં બહુ મોટો ભાગ ભૌતિક જીવનની ચિંતાએ બજાવ્યો છે. એ પછી ઇન્દ્રિયોની વૈષયિક લાલસાએ બજાવ્યો છે. આ બે અલગ અલગ પાર્ટ છે. એટલે જ આપણે એને આવતા વખતે એ જ વિષય રાખેલો છે. ભૌતિક જીવનની ચિંતાથી શું લેવાનું છે ત્યાં, બરાબર? કેમ કે સામાન્ય વ્યક્તિને ચિંતા હોય જ છે, અને હોય એ સારી જ વાત છે. પણ ભૌતિક જીવનની ચિંતાથી ગીતા ત્યાં શું કહેવા માંગે છે કે ભૌતિક જીવનની ચિંતા એટલે શું, એની વાત આપણે આવતા વખતે એટલે જ લેવાની છે કે આ બે બેડી વિશે વાત કરેલી છે. એ બે બેડીનો એક્ઝેક્ટ એવો અર્થ શું કરે છે માનસ શાસ્ત્રની રીતે. એટલે અહીંયા ગીતાનું આપણે અધ્યયન કરીએ, સાથે સાથે પ્રત્યેક વ્યક્તિ માનસ શાસ્ત્રને સમજતા જઈએ. મનોવિજ્ઞાન જ્યાં સુધી નહીં સમજાય આપણને, મનનું વિજ્ઞાન, ત્યાં સુધી આપણે સારી વાતો જીવનમાં લાંબા સમય સુધી દ્રઢ નહીં કરી શકીએ. એ દ્રઢ કરવી હોય ને તો મનોવિજ્ઞાન જાણવું બહુ જરૂરી છે. મનની સાથે કામ લેવું છે તો મનોવિજ્ઞાન આવડવું જોઈએ. આપણે એક સાથે જ કામ લેવાનું છે, મનની સાથે. એટલે ગીતાના શ્લોકો, ઘણી ઘટનાઓ મનોવૈજ્ઞાનિક છે. એટલે આપણે જેમ જેમ એને સમજતા જઈએ એમ મનને આપણે સાચવી શકશું. મનને સાચવવા માટે મનોવિજ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. મનમાં એવી કેટલી કલુષિત વાત છે જે મનને નુકસાન કરે છે, જરૂરી નથી, ઉપયોગી નથી. સમાજ એને ઉપયોગી કહી દીધી છે. કેટલીક ઉપેક્ષા કરવા જેવી નથી, જ્ઞાનની ઉપેક્ષા કરવા જેવી નથી. આપણે એને એટલું મહત્વ આપતા નથી. જેટલું મહત્વ એને આપવું જોઈએ એટલું નથી આપતા. એને આપીએ આપણે મહત્વ. જ્ઞાનને મહત્વ આપવું જોઈએ, વ્રતને મહત્વ આપવું જોઈએ, એને વિદ્યાને મહત્વ આપવું જોઈએ. એને એટલું મહત્વ આપીએ, એ બહુ જરૂરી છે. આપણે આપશું, બાળકોને મહત્વ આપતા શીખવીએ. બાળકોને શીખવીએ કે નહીં, ગીતા વાંચવાની છે. આટલું દ્રઢપણે આપણે એને કહેતા શીખીએ. એ જેમ ફાવે એમ કરે એવું ન હોય. એને સારી વસ્તુઓ શીખવવી પડે, અને બળપૂર્વક પણ શીખવવી પડે. એ સમજવું નથી 4-5 વર્ષ પછી. 4 કે 5 વર્ષનું થાય ત્યાર પછી એને અનુશાસન શીખવવાનું છે કે તારે આમ કરવાનું જ છે. એને થોડીક વાર ખરાબ લાગશે. ગુરુ એટલે જ હોય છે. એક જેમ ફાવે એમ કરે, જેમ ફાવે એમ કરવા દ્યો, એવું શિક્ષણ નથી. એવું નથી, કેમ કે એ તો અજ્ઞાની છે. સારી વાતો બળપૂર્વક
સમજાવી, પટાવી, લાલચ આપીને સારી વાતો શીખવવાની છે. જેવું બાળક છે એવું જ આપણું મન છે. એમની યારે પણ એવો જ વ્યવહાર કરવાનો છે જેવો બાળકના મન સાથે કરવાનો છે. એટલે મનોવિજ્ઞાન શીખી ગીતાના શ્લોકો પ્રતિદિન 1 બને 2 બને, પણ એક વાત યાદ રાખજો, મન તમને ક્યાં ક્યાં નડશે એ બી તોફાની જ છે. 3 દિવસ તમારી નિયમિતતા રહેશે. આઈ ક્લાસ આજે પ્રવચન સાંભળ્યું, તમે કાલથી શરૂ કરશો, એમાં કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન કાલ નહીં આવે, પ્રશ્ન આવતા રવિવારે આવશે. પ્રશ્ન આવતા રવિવારે એવો આવશે કે 4 દી થયા, બરાબર, હવે નો કરી તો હાલે, હવે બુધવાર રાખી તો હાલે, બરાબર છે. આ રવિવારે પ્રશ્ન આવશે. જેવો ચોથો દી થશે ને, કેમ કે કોઈ પણ વસ્તુ છે એ દીર્ઘકાળ થાય તો નિરંતર નો થાય. મન છે ને આ 3 અટવાઈ જાય છે. કોઈ પણ વસ્તુ લાંબો ટાઈમ કરે ને તો નિરંતર નો કરે, લાંબો ટાઈમ કરે અને નિરંતર કરે તો પાછો સત્કારથી નો કરે. આપણે રસોઈ બનાવી છીએ, લાંબા ટાઈમથી બનાવી છીએ તો કે હા, નિરંતર બનાવી છીએ તો કે હા, દરરોજ 10 વાગે, પણ સત્કારથી નથી બનાવતા. એટલે શું થાય કે હાથ છે એ મીઠાની બરણીમાં જાય, ફોન વાં ચાલુ છે મમ્મીને ત્યાં, પછી બરાબર દાળમાં મીઠું જાય, દાળ હલાવાઈ જાય, કાંઈ ખબર ન પડે, પણ મીઠું નાખ્યું હતું પણ યાદ ન આવે, કેમ કે મન ત્યાં નહોતું, મન ત્યાં હતું, પિયરમાં હતું. હાથ વાં ગયો મીઠામાં, મીઠાની બરણીમાં એટલું જ મીઠું લેવાઈ ગયું, બરાબર છે. સિસ્ટમેટિક રોબોટની જેમ કામ કર્યું, મન નહોતું ત્યાં. આ હાથે કામ કરી દીધું બધું, મન ત્યાં વયું ગયું હતું. સત્કારથી ન થયું એ કાંઈ, એ યંત્રથી થાય. રોબોટની જેમ આપણે કામ કરીએ કોલા સાથે, સત્કારથી ન થાય. કોઈ પણ વસ્તુ છે એ સત્કારથી. એટલે 3 દિવસ નહીં વાંધો આવે, 4થો 5મો 6ઠો દિવસ આવશે એટલે નિયમિતતામાં તકલીફ પડે. એટલે ગીતા કોઈ એક ગુણને માનતી હોય તો એ છે નિયમિતતા. કેટલા નિયમિત આપણે રહ્યા કોઈ પણ વસ્તુ, એ બહુ મહત્વનું રહે. લાંબો સમય સુધી રહે તો જ મનની આદત થતી જાય. એટલે આ એક ધીમે ધીમે આપણે આદત પાડીએ. 2 શ્લોક નહીં સમજાય, કાંઈ જ નહીં સમજાય, પણ વાંચવાનું એટલે વાંચવાનું. જો આવું થયું એટલે એક ટેવ પડી જશે કે અહીંયા જવાનું. કોઈ પણ વસ્તુ હોય એક વ્રત લઈ લેવાનું કે આવું કરવાનું એટલે કરવાનું. લાંબો સમય અમને ગુરુકુલ વહેલા ઉઠાડતા તો બધામાં અમે મના જ હતું. એટલે પ્રશ્ન કરતું, રવિવાર ઓલા લોકોનો ચાલે તો અમારો બુધવાર નો હાલે, ઇન્ડસ્ટ્રીઝમાં બુધવાર રજા હોય. તો વારાણસીની આસપાસ બુધવારે બધા રજા રાખતા હતા. ઇન્ડસ્ટ્રીઝ નહોતી પણ બુધવાર એટલે વચ્ચેનો દિવસ આવતો એટલે બધા રજા રાખતા હતા. તો એક દી મોડા ઉઠી જ ન હાલે કે નહીં, તો એ તો પૂરું થઈ ગયું. એક દી મોડા ઉઠ્યું તો એ પૂરું થઈ ગયું, ત્યાં આઉટ થયા આપણે, બરાબર છે. એક બોલ આઉટ થાય તો એક બોલમાં પણ ન ચાલે ને. આપણે એમ કંઈક હવે 1 સદી મારી તો એકવાર આઉટ થાય ચાલે તો ન ચાલે, ત્યાં પૂરું જ થાય હંમેશા. ત્યારે એ ગુરુજી હંમેશા કહેતા કોઈ પણ વસ્તુ છે એ લાંબો સમય રાખો. આપણે અભ્યાસનો સમય કરો લાંબો સમય સુધી રાખો, મનને આદત પડશે. મન માટેની શિબિરો થતી હોય છે. જેને વિશેષ વિષય જાણવો હોય એ વૈદિક પેરેન્ટિંગ નામનું પૂજ્ય ગુરુજીનો એક અલગ કોર્સ છે, જેમાં બાળકોનું મનોવિજ્ઞાન એમને બહુ સરસ રીતે આલેખ્યું છે. એ વૈદિક પેરેન્ટિંગનો કોર્સ માટેની અલગ અલગ શિબિરો હોય છે. 3 દિવસની શિબિર માટે આપ કહેજો. અમદાવાદમાં જૂન મહિનામાં છે, સુરતમાં પણ છે, કદાચ રાજકોટમાં આયોજન કરશું તો આપને બધાને કહેશું કે જેથી અનેક માતા પિતાઓ બાળકોના મનને જોઈ મનનો અભ્યાસ કરી અને એને સારા સંસ્કારો આપી શકે. પૂરું કરીએ. હાજી, આવતા વખતે પૂછીએ. હાજી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.